Hi friends, how are you? Today, electrochemistry. We have to study different type of batteries or cell. They have classified two type of cell. One is primary cell and another is secondary cell. One છે કયું આવશે primary cell and another કયું આવશે secondary cell. Primary cell, the cell which is not rechargeable. That one is not charging and આપણે charge ન કરી શકીએ. After a long use it become a dead. It is known as primary cell. આપણે જે છે પેન્સિલ સેલ જે આવે છે આપણે યુઝ કરીએ છીએ ક્લોકની અંદર ને એ રીતે આ સેલ જે યુઝ કરીએ છીએ તો આ જે સેલ છે એ કેવો થશે પ્રાઇમરી સેલ. After long use it become a dead. We cannot charge it. So it is known as primary cell. આપણે જે રિચાર્જ ન કરી શકીએ it is known as primary cell. Second one is the secondary cell. The cell which is rechargeable, that one is charging તેનું થાય. આપણે મોબાઈલ છે તો એની બેટરી છે એ ચાર્જ કરી શકીએ તો it is known as secondary cell. તો one is primary cell and another કયું આવશે secondary cell. Simple definition છે. This one is not chargeable. આ કેવું થશે ચાર્જિંગ છે એ થાય. So it is known as secondary cell. આની અંદર એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે ડ્રાય સેલ. આની અંદર કયું એક્ઝામ્પલ આપ્યું છે ડ્રાય સેલ. એન્ડ સેકન્ડ વન ઇઝ ધ મર્ક્યુરી સેલ. સેકન્ડ છે એ લોકોએ કયું કીધું છે મર્ક્યુરી સેલ. સેકન્ડરી સેલ જે છે એની અંદર એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે લેડ સ્ટોરેજ સેલ. એની અંદર કયું આવશે લેડ સ્ટોરેજ સેલ એન્ડ નિકલ કેડમિયમ સેલ. ઓકે તો 4 સેલ છે વી હેવ ટુ સ્ટડી. પ્રાઇમરીમાં 2 છે અને સેકન્ડરીમાં 2 સેલ છે વી હેવ ટુ સ્ટડી. ક્લિયર? નાવ ફર્સ્ટ આપણે કયું સ્ટડી કરીએ છીએ પ્રાઇમરી સેલ. પ્રાઇમરીમાં ફર્સ્ટ આપણને કયું આપ્યું છે ડ્રાય સેલ. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેક્લાન્સ સેલ. ઇટ ઇઝ નોન એઝ લેક્લાન્સ સેલ. સાયન્ટિસ્ટ નેમ છે લેક્લાન્સ સેલ. સાયન્ટિસ્ટ નેમ ઉપરથી છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ લેક્લાન્સ સેલ. તો આ જે લેક્લાન્સ સેલ છે એની અંદર આખું જે કન્ટેનર છે બોડી ઇઝ મેડ અપ ઓફ ઝિંક. આ જે છે બોડી છે એ કોનું આવશે મેડ અપ ઓફ ઝિંક. In center we have to arrange that one is graphite rod. It should not touch the bottom. સેલમાં આ રીતે થોડુંક બહાર નીકળેલું હશે એ કયું હશે ગ્રેફાઇટ રોડ. તમે સેલ છે એને તોડી નાખો તો અંદર આખો આ રીતે રોડ છે આપણને આખો મળશે. Here first layer of MnO2 plus carbon. MnO2 પ્લસ કયું હશે કાર્બન. અહીંયા સેકન્ડ લેયર NH4Cl પ્લસ ZnCl2. તો આ રીતે આખું જે છે એનું એરેન્જમેન્ટ હોય છે લેક્લાન્સ સેલ ઓર ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ડ્રાય સેલ. તો એની અંદર આખું જે બોડી છે એ કોનું મેડઅપ ઓફ હશે ઝિંક. પછી અહીંયા વચ્ચે શું રાખીએ છીએ ગ્રેફાઇટ રોડ. ઇટ શુડ નોટ ટચ ધ બોટમ. અહીંયા ટચ ન થવું જોઈએ નહીં તો એનોડ કેથોડ છે કમ્બાઈન થઈ જાય. ફર્સ્ટ લેયર છે એ કોનું હશે MnO2 એન્ડ કાર્બન અને સેકન્ડ લેયર કોનું આવશે NH4Cl એન્ડ ZnCl2. આ મેં સેપરેટ કરવા માટે આ રીતે કર્યું છે. અંદર એવા કોઈ પાર્ટ ન હોય બધું મિક્સર જ હશે. ઓકે આ જે ડાઉન સાઇડ પાર્ટ છે ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ. કઈ રીતે વર્ક કરશે એનોડ. અને આ જે છે ગ્રેફાઇટ છે એ કઈ રીતે વર્ક કરશે કેથોડ. આ જે છે કઈ રીતે વર્ક કરે છે એનોડ. આ કઈ રીતે વર્ક કરશે કેથોડ. ક્લિયર? હિયર આ જે પાર્ટ છે એને અહીંયા ઇન્સ્યુલેટરથી છે કવર કરી લીધું હોય પેપરથી. એટલે શું થાય કે આ પાર્ટ છે એ એનોડ તરીકે વર્ક ન કરે. ઓકે તો આ રીતે છે એના ઉપર પેપર લગાડી દીધું હોય. આ જે છે એનોડ તરીકે વર્ક કરશે. અને આપણે આવું નાના હતા ત્યારે એક્સપેરિમેન્ટ કરતા હતા. કોપર વાયરથી હું કનેક્ટ કરું એનોડ એન્ડ કેથોડ અને અહીંયા લેમ્પ રાખીએ તો લેમ્પ છે એ શું થશે ઓન થાય. આ વાયર દૂર કરો તો પાછું ઓફ થઈ જાય.
ટચ કરો તો ઓન થાય. બેટરી ટોર્ચ છે એ આ રીતે જ વર્ક કરતો હોય. ઓકે, તો આ જે છે કઈ રીતે વર્ક કરે છે? એનોડ. તો એનોડ ઉપર તો શું થાય? ઓક્સિડેશન. ઝિંક Zn solid is converted into Zn plus 2. પ્લસ 2 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થાય. નાવ કેથોડ. કેથોડ ઉપર છે એ શું થશે? રિડક્શન. તો આ જે ઇલેક્ટ્રોન છે આપણે અહીંયાથી રિલીઝ કર્યા, ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો ત્યાં 2 ઇલેક્ટ્રોન પ્લસ અહીંયાથી MnO2, આ જે છે MnO2, 2 moles of MnO2 પ્લસ NH4Cl એ કઈ રીતે સ્પ્લિટ થયું હોય? NH4 પોઝિટિવ એન્ડ Cl નેગેટિવ. આ બેનું મિક્સર હોય, પેસ્ટ હોય, સેમી સોલિડ ટૂથપેસ્ટ જેવું, એમાંથી NH4 પોઝિટિવ. તો 2 moles of NH4 પોઝિટિવ. કન્વર્ટ. આ જે NH4 પોઝિટિવ જે છે એમાંથી H પોઝિટિવ છે એ શું થઈ જશે? રિલીઝ થશે. તો આ જે છે 2H પોઝિટિવ અને આ 2 ઇલેક્ટ્રોન અને 1 ઓક્સિજન ફ્રોમ હિયર, એટલે શું ફોર્મ થઈ જશે? H2O પ્લસ આ એને H પોઝિટિવ રિલીઝ થયું એટલે 2 moles of NH3 અને 1 ઓક્સિજનનું ત્યાં શિફ્ટિંગ થઈ ગયું એટલે 2 Mn and 3 ઓક્સિજન એટલે પ્લસ Mn2O3 ફોર્મ થશે. ઓકે, બધામાંથી આવશે. અહીંયાથી જો 2 ઇલેક્ટ્રોન્સ, અહીંયાથી 2 NH4 પોઝિટિવ અને અહીંયાથી 2 MnO2. મેં આ રીતે રિએક્શન લખ્યું છે. એ લોકોએ જે છે NCERTમાં 1 ઇલેક્ટ્રોન લઈને એક્સપ્લેન કર્યું છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એની જગ્યાએ શું લખાશે? 1 ઇલેક્ટ્રોન પ્લસ MnO2 1 મોલ પ્લસ NH4 પોઝિટિવ. તો H પોઝિટિવ રિલીઝ થાય એટલે આ શું ફોર્મ થઈ જશે? NH3 પ્લસ MnO 1 ઓક્સિજન અને અહીંયાથી પાછો H પોઝિટિવ ઇલેક્ટ્રોન એટલે અહીંયા શું બની જશે? OH. આ રીતે લખાય. ઓકે, એની યુ કેન રાઇટ ફર્સ્ટ ઓર સેકન્ડ. નાઉ ડ્યુરિંગ કેમિકલ રિએક્શન આ જે છે સેલ આપણે યુઝ કરીએ, આનો વર્ક થાય તો Mn છે એનો અહીંયા ઓક્સિડેશન સ્ટેટ છે કેટલો થશે? +4. ઓક્સિજન -2 એટલે -4, ઓલી સાઈડ જાય એટલે +4. અને MnOH માં Mn નો ઓક્સિડેશન સ્ટેટ -2 એટલે -4, +1 એટલે -3, ઓલી સાઈડ જાય એટલે +3. તો આ ઓક્સિડેશન સ્ટેટ +4 છે, એમાંથી કેટલો થાય છે? +3. તો સેલ વર્ક કરે ત્યારે એનો ઓક્સિડેશન સ્ટેટ +4 માંથી કેટલો થાય છે? +3. હવે મારે એને ચાર્જિંગ કરવું હોય, રિચાર્જ કરવું હોય, ચાર્જિંગ કરવું હોય તો ઓક્સિડેશન સ્ટેટ કેવો લઈ આવવો પડશે? +3 માંથી +4 એન્ડ ઇટ ઇઝ નોટ અકર્સ ઇઝીલી. એવું ઇઝીલી નહીં થાય એટલે આ સેલ છે એ કેવો થશે? સેલ છે that one is not rechargeable. તો આફ્ટર લોંગ યુઝ ઇટ બીકમ એ ડેડ, સો ઇટ ઇઝ નોન એઝ પ્રાઇમરી સેલ. અને ચાર્જિંગ કરવું હોય તો મારે પાછું +3 માંથી શું કરવું પડે? +4, પણ એવું ઇઝીલી થાય નહીં એટલા માટે આને ચાર્જ કરી શકાતો નથી, એટલે એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી સેલ. ક્લિયર? આ સેલ છે એને આપણે ડ્રાય સેલ કહીએ છીએ, બટ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ડ્રાય સેલ, કારણ કે એની અંદર છે અહીંયા શું ફોર્મ થાય છે? H2O. ઉપર આપણે લખ્યું છે H2O ફોર્મ થાય એટલે આપણે સેલ છે નાના હોય ત્યારે તોડતા તો અંદરથી થોડુંક આમ વેટ હોય, થોડુંક ભીનું નીકળશે. ધેટ વન ઇઝ ડ્યુ ટુ H2O. એની અંદર H2O ફોર્મ થાય છે. વન આપણે જે સેલ તમને મેં દેખાડ્યો એ કેટલો કરંટ પ્રોડ્યુસ કરે છે? 1.5 વોલ્ટ. વધારે જોતો હોય તો તમારે નંબર ઓફ બેટરી છે ઇન્ક્રીઝ કરવાની, 2 રાખો તો 3 થશે. વધારે જોતો હોય તો ટોયસમાં એમાં તો 4 સેલ ઘણીવાર છે એ રાખતા હોય છે. અનધર અહીંયા જે આ Zn+2 ફોર્મ થાય છે અને ભેગું શું રિલીઝ થાય છે? NH3. તો આ બે કમ્બાઈન થઈને અહીંયા પ્રોડ્યુસ કરે છે ZnNH3 4 2 positive. That one is produced complex compound tetra ammonium zinc 2 ion complex compound છે એની અંદર ફોર્મ થશે. ક્લિયર? So this one is known as dry cell or Leclanche cell. Scientist name છે Leclanche. Okay? હવે આની અંદર સેકન્ડ છે આપણે કેવો છે? મર્ક્યુરી સેલ છે એ આપણે જોઈ લઈએ. તો આ મર્ક્યુરી સેલ જે છે તો એ આપણને ખબર છે કોની અંદર વપરાય છે? રિસ્ટ વોચની અંદર વપરાય છે. પ્રાઇમરી સેલની અંદર આપણો આ જે ડ્રાય સેલ છે એ વોલ ક્લોકમાં વપરાશે. આ ક્યાં વપરાશે? રિસ્ટ વોચમાં.
કેલ્ક્યુલેટરની અંદર જે સ્ટીલ જેવો બટન જેવો સેલ છે, ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બટન સેલ. ઇટ ઇઝ નોન એઝ મર્ક્યુરી સેલ. મર્ક્યુરી સેલ છે એની અંદર આ રીતે તમે બધાએ જોયું જ છે, 2 પ્લેટ હશે. અહીંયા જે અપર પાર્ટ છે, ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ. આ જે છે કઈ રીતે વર્ક કરશે? એનોડ. આ જે ઉપર છે એને આપણે એનોડ કેપ કહીએ છીએ. એને શું કહેવાશે? એનોડ કેપ. ત્યાં ઉપર આ રીતે તમે જો તો આ રીતે બંધ હશે, ઉપરનો પાર્ટ મોટો, આ રીતે નીચે આખો. અને એ બેને કનેક્ટ થાય ત્યાંથી છે એ વચ્ચે ફિટ કરવા માટે ગાસ્કેટ છે યુઝ થશે. એની અંદર શું યુઝ થશે? ગાસ્કેટ. મીન્સ વાઇસર જેવું હોય, આપણે કેમ સ્ક્રૂ ફિટ કરવો હોય તો વચ્ચે વાઇસર રાખીએ ઘણી વાર, એ તો અહીંયા ગાસ્કેટ હોય એટલે બે છે એ શું થઈ જશે? ફિટ થઈ જશે. બિટવીન ધીસ ટુ, આ ઉપર છે એ એનોડ તરીકે વર્ક કરે, ડાઉન પાર્ટ છે એ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. ધીસ વન ઇઝ વર્ક એઝ એ કેથોડ. તો અહીંયા એનોડ છે એનું સોલ્યુશન ફિલઅપ કરેલું, અહીંયા કેથોડનું. આ બેને સેપરેટ કરવા માટે શું યુઝ થશે? સેપરેટર. એ જે સેપરેટર છે એ બેને શું કરશે? સેપરેટ કરશે. વચ્ચે ક્લિયર જેવું હોય, એનોડ અને કેથોડ છે બેને શું કરશે? સેપરેટ કરશે. તો આ રીતે આખું સેલ છે એ મેડઅપ ઓફ હશે. ક્લિયર? તમે બધા જોયું જ હશે, આખો સ્ટીલનો છે આ રીતે સેલ હોય છે. ક્લિયર? અપર પાર્ટ કઈ રીતે વર્ક કરશે? એનોડ. એના ઉપર જે કવર હોય ને એ લોકોએ શું કીધું છે? એનોડ કેપ. ડાઉન પાર્ટ છે કઈ રીતે વર્ક કરશે? સેલનો કેથોડ. અને અહીંયા એનોડ એન્ડ કેથોડ બેને સેપરેટ કરવા માટે શું યુઝ થતું હશે? સેપરેટર. અને ગાસ્કેટ છે એ ચાકી જેવું હોય એટલે એકદમ એને ફિટ છે એ બંધ કરી દે. નાવ હિયર ઓન એનોડ, એનોડ છે એની અંદર આપણે યુઝ કરીએ છીએ ઝિંક અમાલ્ગમ. એનોડ, એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન. એની અંદર આપણે શું યુઝ કરીએ છીએ? ઝિંક અમાલ્ગમ, ZnHg. ઝિંક છે મર્ક્યુરીમાં ડિઝોલ્વ હોય, ઇટ ઇઝ નોન એઝ અમાલ્ગમ, ઝિંક અમાલ્ગમ. અને આની અંદર છે ખાસ ઝિંક છે એનો ઓક્સિડેશન સ્ટેટ મર્ક્યુરીમાં કેટલો હોય? 0. સો ઇટ ઇઝ નોન એઝ ઝિંક અમાલ્ગમ. સેકન્ડ, હિયર ઓન કેથોડ, કેથોડ ઉપર શું થાય? રિડક્શન. કેથોડમાં આપણે યુઝ કરીએ છીએ મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન, HgO પ્લસ શું યુઝ થશે? કાર્બન. હિયર વી હેવ ટુ એડ ઇલેક્ટ્રોલાઇટ. એ ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાયું ગયું છે. ઇલેક્ટ્રોલાઇટ આની અંદર કયા યુઝ કરીએ છીએ? KOH પ્લસ ZnO, ઝિંક ઓક્સાઇડ. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એન્ડ ઝિંક ઓક્સાઇડ, ZnO ઇલેક્ટ્રોલાઇટ છે. આ બેનું મિક્સર છે યુઝ થશે. ક્લિયર? તો આ 3 પોઈન્ટ છે તમારે યાદ રાખવાનું છે. એનોડની અંદર અહીંયા શું લીધું હશે? ઝિંક અમાલ્ગમ. કેથોડ છે એની અંદર કયું હશે? મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન. અને ઇલેક્ટ્રોલાઇટ છે કયા આવશે? KOH એન્ડ ZnO. ક્લિયર? હવે આપણે એના રિએક્શન જોઈ લઈએ. એનોડ ઉપર ઓક્સિડેશન, ZnHg ઝિંક અમાલ્ગમ પ્લસ 4OH નેગેટિવ. આ જે ઇલેક્ટ્રોલાઇટ છે KOH, એમાંથી K પોઝિટિવ અને OH નેગેટિવ, તેમાંથી OH નેગેટિવ આવશે. સોરી 4 નહીં પણ કેટલા આવશે? 2OH નેગેટિવ. હવે ખાસ જોજો, આ ઝિંક છે એનું ઓક્સિડેશન થાય, અત્યારે ઓક્સિડેશન સ્ટેટ કેવો હશે? 0. મર્ક્યુરીમાં ડિઝોલ્વ હોય ત્યારે એની મેટલ એનો ઓક્સિડેશન સ્ટેટ કેવો હશે? 0. તો આ જે ઝિંક છે એનું ઓક્સિડેશન થાય, Zn is converted to Zn+2 plus 2 electrons release. તો અહીંયા જે છે આપણી પાસે Zn+2 ફોર્મ થાય. ખાસ ધ્યાનથી જોજો, હું એક્સપ્લેન કરું છું રિએક્શન. +2 ઇલેક્ટ્રોન છે રિલીઝ થયા હશે. હવે આ OH નેગેટિવ કેટલા મોલ્સ છે? 2 મોલ્સ. KOH માંથી આવ્યું, ઇલેક્ટ્રોલાઇટમાંથી. OH નેગેટિવ, OH નેગેટિવ. આ OH નેગેટિવ છે એમાંથી ઓક્સિજન રિલીઝ થાય, તો ઓક્સિજન કઈ રીતે રિલીઝ થશે? -2. તો ઓક્સિજન -2 થી રિલીઝ થાય તો H ઉપર જે છે એ કેવું આવશે? +2. +2 એન્ડ -1, તો હાઇડ્રોજન જે છે એ કેવું થઈ જશે? +1 થઈ જશે. ક્લિયર? તો આ O-2 એ જે છે એ કોની સાથે અટેચ થઈ જશે? Zn+2 સાથે. તો અહીંયા છે એ શું ફોર્મ થઈ ગયું? ZnO પ્લસ H પોઝિટિવ અને આ સેકન્ડ OH નેગેટિવ શું ફોર્મ થઈ ગયું? H2O. ક્લિયર?
તો અહીંયા ઝિંક અમાલગમ પ્લસ 2OH નેગેટિવ શું ફોર્મ થઈ જશે? ZnO પ્લસ H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? આ રીતે ZnHg ઝિંક અમાલગમમાં ઝિંકનું ઓક્સિડેશન Zn પ્લસ 2 ઇલેક્ટ્રોન એ આપણે લખી નાખ્યા. હવે OH નેગેટિવ 2 મોલ્સ છે, એમાંથી 1 આ OH માંથી નેગેટિવમાંથી 2 નેગેટિવ જાય -2 લઈને, તો અહીંયા +2 અને -1 એટલે H પ્લસ 1. O માઇનસ 2 અહીં એટેચ થઈ જાય એટલે શું ફોર્મ થઈ ગયું? ZnO. અને H પોઝિટિવ અને OH નેગેટિવ કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે? H2O. નાવ cathode reduction reaction. Cathode reduction reaction. Cathode છે એની અંદર આપણે શું યુઝ કર્યું છે? HgO. તો અહીંયા HgO પ્લસ H2O, આ જે ફોર્મ થયું H2O પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ કન્વર્ટ ઇન્ટુ Hg જે છે આ HgO છે એની અંદર કઈ રીતે હોય? Hg પ્લસ 2 પ્લસ O માઇનસ 2. આ Hg પ્લસ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને શેમાં કન્વર્ટ થઈ જશે? Hg. Hg પ્લસ એક્સેપ્ટ 2 ઇલેક્ટ્રોન એન્ડ કન્વર્ટ ઇન્ટુ Hg. આ H2O and O minus 2 એટલે શું ફોર્મ થઈ જશે? here 2OH minus. ક્લિયર? સમજાય છે ને? હવે આનું નેટ રિએક્શન સેલ રિએક્શન લખાય. ઓપોઝિટ સાઇડ સેમ હોય that we can cancel. આ H2O 2 ઇલેક્ટ્રોન 2OH નેગેટિવ cancel. તો ZnHg plus HgO convert into Hg plus ZnO. ક્લિયર? તો આ એનું શું થઈ જશે? સેલ રિએક્શન છે થઈ જશે. ઓકે. અને હિયર ઇટ પ્રોડ્યુસ કરંટ ઇઝ 1.35 વોલ્ટ. કેટલો કરંટ પ્રોડ્યુસ કરે છે? 1.35 વોલ્ટ. આ સેલ એક એવો છે પ્રાઇમરી સેલ છે, મીન્સ વી કેન નોટ રિચાર્જ. After long use it become a dead and throw કરી દેવું પડશે, ફેંકી દેવું પડે. So it is known as primary cell. ક્લિયર? તો આની અંદર છે ખાસ એટલું તમારે યાદ રાખવાનું, એનોડમાં શું યુઝ થાય છે? ZnHg ઝિંક અમાલગમ. કેથોડમાં મર્ક્યુરી ઓક્સાઇડ પ્લસ કાર્બન. ઇલેક્ટ્રોલાઇટ કયા યુઝ થશે? KOHn પ્લસ ZnO. અને કરંટ કેટલો પ્રોડ્યુસ કરે છે? 1.35 વોલ્ટ. ક્લિયર? તો આપણે 2 સેલ પ્રાઇમરીની અંદર ડ્રાય સેલ અને સેકન્ડ કયો આવશે? મર્ક્યુરી સેલ. કમ્પ્લીટ કર્યું. હવે આપણે સેકન્ડરી સેલ છે એ જોઈએ. નાઉ સેકન્ડરી સેલ. ફર્સ્ટ that one is lead storage cell. તો lead storage cell છે એની અંદર આ રીતે કન્ટેનર છે એની અંદર we are taking 38% 38 and sometimes એ લોકો 40% એ કહે છે. તો 38 to 40% of H2SO4. કયું સોલ્યુશન લઈએ છે? 38 to 40% of H2SO4 solution. Here we have to dip that one is lead electrode PB. અને સેકન્ડ ઇલેક્ટ્રોડ જે છે એના ઉપર લેડ ઉપર કોનું કોટિંગ કરેલું હશે? PbO2. એટલે આ રીતે ચિકન પોક્સ નીકળે એવું થઈ ગયું હશે, સરફેસ ઉપર છે એ નાનું. તો this one is PbO2. Here this one is work as a anode. Lead rod છે it is work as a anode and PbO2 coating the rod છે it is work as a cathode. આજે બધું જ આપણે સ્ટડી કરીએ છીએ એની અંદર કેમિકલ એનર્જી ઇઝ કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, એટલે કેમિકલ રિએક્શન થાય છે અને એનર્જી છે એ શું થશે? પ્રોડ્યુસ થશે. હવે ખાસ ધ્યાનથી જોજો, આ લેડ છે એ કઈ રીતે વર્ક કરે છે? એનોડ. તો લેડનો જે રોડ છે એનું શું થશે? ઓક્સિડેશન થશે. તો એનોડ ઓક્સિડેશન રિએક્શન, લેડ Pb સોલિડ હશે, convert into Pb plus 2 plus 2 electron છે શું થશે? રિલીઝ થશે. Pb is convert into Pb plus 2 electron is release. એટલે અહીંયાથી Pb છે એનું શું થયું? ઓક્સિડેશન અને Pb plus 2 આની અંદર આવશે. ક્લિયર?
2 ઇલેક્ટ્રોન રિલીઝ થશે. હવે આ જે સોલ્યુશન છે એની અંદર શું છે 2H પોઝિટિવ પ્લસ SO4 2 માઇનસ. તો જેવું આ Pb+2 સોલ્યુશનમાં આવે એટલે SO4 2 માઇનસ સાથે કમ્બાઈન થઈ જાય, કારણ કે એના કોન્ટેક્ટમાં તો એ હશે સરાઉન્ડેડ H2SO4 જ છે. તો આ Pb+2 અને SO4 2 માઇનસ કમ્બાઈન થઈને શું ફોર્મ થઈ જશે PbSO4. તો આ Pb છે is in contact with SO4 2 minus. As Pb is oxidized into Pb+2 and 2 electrons are released, immediately this Pb+2 is combined with SO4 2 minus. એટલે શું ફોર્મ થઈ ગયું PbSO4. તો anode oxidation reaction Pb plus SO4 2 minus convert into PbSO4 plus 2 electron છે શું થશે રિલીઝ થશે. ક્લિયર? તો અહીંયા આ રીતે થયું. હવે કેથોડ રિડક્શન. કોનું રિડક્શન થશે PbO2. અહીંયા આપણે કોનું કોટિંગ કરેલું છે PbO2. તો PbO2 છે એનું શું થશે રિડક્શન. પ્લસ એમાં 2 ઇલેક્ટ્રોન તો આપણે યુઝ થશે જ, પ્લસ SO4 2 માઇનસ. ઇટ ઇઝ ઓલ્સો ઇન કોન્ટેક્ટ વિથ SO4 2 માઇનસ. હવે ખાસ ધ્યાન જોજો, અહીંયા આપણે SO4 2 માઇનસ છે યુઝ થાય ને અહીંયા સેકન્ડ SO4 2 માઇનસ યુઝ કરીએ તો એમાં શું યુઝ થાય PbS 2H પોઝિટિવ પ્લસ SO4 2 માઇનસ. તો આના 2H પોઝિટિવ અને આના 2H પોઝિટિવ એટલે H પોઝિટિવ કેટલા થઈ ગયા 4H પોઝિટિવ. તો અહીંયા મારે લખવું હોય તો પ્લસ છે હજી શું લખાશે 4H પોઝિટિવ. ક્લિયર? આ જે રોડ છે એ PbO2 પછી સોલ્યુશનમાં સેકન્ડ SO4 2 માઇનસ ફર્સ્ટ તો ત્યાં યુઝ થયું. તો આ ફર્સ્ટના રિમેનિંગ 2H પોઝિટિવ આના 2H પોઝિટિવ એટલે શું થઈ ગયું 4H પોઝિટિવ અને 2 ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ થયું હોય 2 ઇલેક્ટ્રોન એની સાથે રિએક્ટ થશે. નાવ આ જે Pb છે એનો ઓક્સિડેશન સ્ટેટ જે છે અહીંયા કેટલો થશે +4. Pb+4 કારણ કે ઓક્સિજન -2 એટલે -4. આ 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે શેમાં કન્વર્ટ થઈ જશે Pb+2. આ Pb+2 અને SO4 2 માઇનસ શેમાં કન્વર્ટ થઈ જશે PbSO4. ક્લિયર? સમજાય છે? PbO2 માં Pb નો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે +4. 2 ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે એટલે Pb+2. Pb+2 અને SO4 2 માઇનસ એટલે શું બની જશે PbSO4. આ કઈ રીતે સ્પ્લિટ થયું હોય PbO2 Pb+4 પ્લસ 2O -2 એટલે 2O -2 and 4H પોઝિટિવ ફોર્મ થઈ જશે 2H2O. ક્લિયર? તો આ રીતે આપણને કેથોડ રિએક્શન છે એ થશે. ખાસ ડાયાગ્રામ ઉપરથી યાદ રાખવાનું અહીંયા Pb છે તો Pb અને સરાઉન્ડેડ શું છે SO4 2 માઇનસ તો PbSO4 પ્લસ 2 ઇલેક્ટ્રોન. અહીંયા PbO2 પ્લસ 2 ઇલેક્ટ્રોન SO4 2 માઇનસ અને આ બેના H પોઝિટિવ એટલે 4H પોઝિટિવ. શું ફોર્મ થઈ જશે PbSO4 પ્લસ 2H2O. સેલ રિએક્શન લખીએ નેટ રિએક્શન. Opposite side we can cancel. Two electron cancel થશે. Another બીજું કઈ cancel થશે જો PbSO4 તો એમને રહેશે. તો અહીંયા Pb solid plus PbO2 એ solid હોય આ aqueous અને આ કેવું થશે aqueous. PbSO4 solid અને H2O કેવું થશે liquid. Okay, now another SO4 2 negative and SO4 2 negative. તો અને આ 4H positive એટલે we can write 2H2SO4. ડાયરેક્ટ લખી નખાય SO4 2 negative SO4 2 negative and 4H positive એટલે H2SO4 gives 2 moles of PbSO4 and PbSO4 plus 2H2O. Clear? તો આ રીતે એનું સેલ રિએક્શન થશે. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા રિએક્શન થાય તો Pb plus PbO2 plus H2SO4 gives 2 PbSO4 plus 2H2O. હવે મારે એને રિચાર્જ કરવો હોય સેલ છે ને આપણું ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ કરવું હોય તો કઈ રીતે થશે આનાથી ઓપોઝિટલી ચાર્જ VO2 કનેક્ટ પોઝિટિવ સાથે નેગેટિવ સાથે પોઝિટિવ એન્ડ હાઈ વોલ્ટેજ VO2 પાસ
એકદમ હાઈ વોલ્ટેજ પાસ કરીએ એટલે રિએક્શન છે અત્યારે Pb પ્લસ PbO2 gives PbSO4. એમાં રિવર્સિબલ રિએક્શન થશે. PbSO4 કન્વર્ટ ઇન્ટુ Pb પ્લસ PbO2 અને સેલ છે એ કેવો થઈ જશે? ચાર્જ થઈ જશે. એન્ડ વી કેન યુઝ ફર્ધર. આપણે જે સ્કૂટર અને કાર છે એની અંદર બેટરી હોય આ બેટરી યુઝ થશે કારમાં, સ્કૂટરમાં. તો એને આપણે અમુક ટાઈમે ઘણીવાર છે આપણે ચાર્જિંગમાં મૂકીએ છીએ, ચાર્જ કરાવવા આપીએ છીએ. તો એ ચાર્જ કરે ત્યારે આ રીતે ચાર્જ કરે, ઓપોઝિટ ચાર્જ છે એ કનેક્ટ કરી અને એની અંદર હાઈ વોલ્ટેજ છે એ પાસ કરી એટલે આનાથી ઓપોઝિટ રિએક્શન થશે અને બેટરી છે એ શું થઈ જાય? ચાર્જ થઈ જાય. બટ 2 or 3 times we can charge. પછી આફ્ટર લોંગ યુઝ એ ડેડ થઈ જાય. નહીં તો લાઈફ ટાઈમ વન બેટરી યુઝ થાય, પણ એવું થશે નહીં કારણ કે 100% ચાર્જિંગ ઇઝ નોટ પોસિબલ. વન મોર થિંગ, ઇનિશિયલ આપણે 38 to 40% H2SO4 લેશું તો એની ડેન્સિટી જે છે એ 1.25 to 1.30 ગ્રામ પર ml હોય છે. હવે સેલ છે આપણે યુઝ થાય તો એવરી ટાઈમ તમે જો આની અંદર શું થાય છે? H2SO4 કન્ઝ્યુમ થાય અને વોટર એડ થશે. H2SO4 કન્ઝ્યુમ થાય અને વોટર એડ થાય. મીન્સ કે આની અંદર ડેન્સિટી છે એ શું થાય છે? ડિક્રીઝ થાય છે. તો વેન ડેન્સિટીઝ બીકમ 1.10 to 1.15 ગ્રામ પર ml, એટ ધેટ ટાઈમ સેલ છે એ વર્ક કરતો શું થઈ જાય? સ્ટોપ થઈ જાય. એટલે પિરિયોડિકલી એની અંદર H2SO4 છે એડ કરવું પડશે. ક્લિયર? એવરી ટાઈમ શું થાય કે સેલ છે તમે ઓન મારો પોપ પોપ, તો જેટલી વાર સેલ તમે યુઝ કરો એટલી વાર શું થશે કે એની અંદરથી H2SO4 કન્ઝ્યુમ થાય રિએક્શન માટે અને H2O એડ થાય, H2SO4 કન્ઝ્યુમ થાય, વોટર એડ થાય, તો એનું કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થાય, સોલ્યુશન ડાયલ્યુટ થાય ને ડેન્સિટી ડિક્રીઝ થાય, તો સેલ છે એ શું થઈ જશે? વર્ક કરતું બંધ થઈ જાય. તો એને આપણે છે પાછું રિચાર્જ કરવું હોય, યુઝ કરવું હોય તો પિરિયોડિકલી આની અંદર H2SO4 છે એડ કરવું પડે. ક્લિયર? અનધર 1 એનોડ એન્ડ 1 કેથોડ રાખીએ તો એ કેટલો કરંટ પ્રોડ્યુસ કરે છે? 2 વોલ્ટ. પણ તમારે વધારે કરંટ જોતો હોય તો એનોડ એન્ડ કેથોડ છે શું કરવાનું? ઇન્ક્રીઝ કરવાનું. સપોઝ 12 વોલ્ટ આપણે જોતું હોય તો 6 એનોડ અને 6 કેથોડ રાખો તો કરંટ કેટલો પ્રોડ્યુસ થશે? 12 વોલ્ટ. ક્લિયર? અને this all are the electrochemical cell. Here chemical energy is converted into electrical energy. એટલા માટે જ બેટરી આપણે યુઝ કરીએ છીએ, કરંટ છે પ્રોડ્યુસ થાય એટલે. ક્લિયર? તો this one is known as lead storage cell. કાર સ્કૂટરમાં જે આપણે યુઝ કરીએ છીએ બેટરી. ઓકે, હવે સેકન્ડ આના જેવું જ આપ્યું છે સેમ, નિકલ કેડમિયમ સેલ. તો એની અંદર આપણે વધારે ડિટેલમાં સ્ટડી નથી કરવાનું, ખાલી એનું આપણે ઓક્સિડેશન રિડક્શન રિએક્શન જે છે એ આપણે ચેક કરી લઈએ. બરાબર? એ જ પૂછાય છે એક્ઝામમાં એટલા માટે. ઓકે, સેમ આની જેમ છે એનું વર્કિંગ મિકેનિઝમ હશે, આપણે ખાલી રિએક્શન છે એ જોવાનું છે. નિકલ કેડમિયમ સેલ, નેમ ઉપરથી જ ખબર પડશે એની અંદર શું યુઝ થશે? નિકલ એન્ડ કેડમિયમ. તો કેડમિયમ CD પ્લસ એની અંદર નિકલ છે યુઝ થશે NiOH thrice. 2 moles of NiOH thrice. આની અંદર કેડમિયમ છે એનો ઓક્સિડેશન સ્ટેટ છે એ કેટલું થશે? 0. નિકલ જે છે એનો ઓક્સિડેશન સ્ટેટ NiOH thrice સોલિડ જ હોય. તો આ -3 એટલે આ બેમાં કેટલું થશે? +3. હવે આની અંદરથી OH કેડમિયમ છે એનું ફર્સ્ટ શું થશે? ઓક્સિડેશન. આ કઈ રીતે કેડમિયમ છે એનું ઓક્સિડેશન થાય? એટલે CD+2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે એટલે અહીંયા શું આવશે? CD+2. ખાસ ધ્યાનથી જોજો. હવે NiOH thrice છે એમાંથી NiOH twice પ્લસ OH નેગેટિવ એટલે આ કેવું થશે? પોઝિટિવ. સેકન્ડ આ રીતે સ્પ્લિટ થાય NiOH twice પોઝિટિવ પ્લસ OH નેગેટિવ. NiOH twice પોઝિટિવ એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન એટલે કેવું થઈ જશે? ન્યુટ્રલ. NiOH twice પ્લસ એક્સેપ્ટ 1 ઇલેક્ટ્રોન એટલે એ કેવું થઈ જશે? ન્યુટ્રલ. તો 2 moles ઓફ NiOH twice ન્યુટ્રલ થઈ ગયું ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને. નાઉ વોટ ઇઝ રિમેનિંગ? OH નેગેટિવ એન્ડ OH નેગેટિવ. તો આમાંથી 1 ઓક્સિજન રિમૂવ થાય એટલે -2. H નેગેટિવ એના ઉપર કેવું થઈ જશે? +2. તો આ માઇનસ અને +2 એટલે H કેવું થઈ જશે? પોઝિટિવ. H પોઝિટિવ એન્ડ OH નેગેટિવ એટલે શું ફોર્મ થઈ ગયું? H2O. અને હવે આપણી પાસે છે શું વધ્યું? બધું યુઝ થઈ ગયું. હજી ઓક્સિજન વધ્યું -2. તો આ કેડમિયમ સાથે એટેચ થઈ જાય -2.
+2 and -2. Clear? So cadmium plus 2 moles of NiOH thrice gives CDO plus 2 moles of NiOH twice plus H2O. Clear? મેં આખું ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. સિમ્પલ રિએક્શન છે, આપણે જોઈ લઈએ ફરીવાર. Cadmium plus 2 moles of NiOH thrice gives CDO cadmium oxide form thase solid plus 2 moles of NiOH twice solid plus H2O. અહીંયા આનો ઓક્સિડેશન સ્ટેટ જો તો કેવું થશે 0, આનો +3, આનો -2 અને આનો +2. સોરી -2 નહીં, અહીંયા કેટલો થાય +2, ઓક્સિજન -2. તો આ 0 માંથી કેડમિયમ ઓક્સિડેશન +2 ઇન્ક્રીઝ થયું એટલે શું થશે ઓક્સિડેશન. નિકલ +3 માંથી +2 એટલે શું થશે ડિક્રીઝ એટલે કયું રિએક્શન થશે રિડક્શન. હિયર ઓક્સિડેશન અને અહીંયા કયું થશે રિડક્શન. ક્લિયર? તો ધીસ સેલ ઇઝ નોન એઝ નિકલ કેડમિયમ સેલ. અને એ સેલ કેવો થશે સેકન્ડરી સેલ. આપણે અત્યારે જે છે મોબાઈલમાં યુઝ કરીએ છીએ લિથિયમ બેટરી યુઝ કરીએ છીએ, તો એ કેવું થશે સેકન્ડરી સેલ છે. એ કેવું છે ચાર્જેબલ છે અને આપણે રિચાર્જ છે કરી શકીએ છીએ. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક છે એ જોઈએ. ફ્યુલ સેલ. જનરલી ઇલેક્ટ્રિક કરંટ ઇઝ પ્રોડ્યુસ ઇન થર્મલ પાવર સ્ટેશન. તમે ગાંધીનગર ગયા હોય તો ત્યાં અક્ષરધામ જે મંદિર છે એની પાછળ બહુ મોટી ચીમની હતી, 15 થી 20 ફ્લોર હોય, 15 to 20 ફ્લોર્સ એવી એકદમ હાઇટેડ ચીમની હતી. અત્યારે આ લોકો આખી તોડી નાખી, વચ્ચે ન્યૂઝમાં આવતું હતું. તો એ જે થર્મલ પાવર સ્ટેશન કહેવાય, એની અંદર થર્મલ પાવર સ્ટેશન છે એની અંદર ઇલેક્ટ્રિક કરંટ છે પ્રોડ્યુસ થાય. અને અહીંયા જે ઇલેક્ટ્રિક કરંટ થર્મલ પાવર સ્ટેશનમાં એ લોકો પ્રોડ્યુસ કરે એ 2 સ્ટેપમાં પ્રોડ્યુસ કરશે. ફર્સ્ટ જે વોટર છે એને બોઇલ કરીને સ્ટીમમાં કન્વર્ટ થશે અને સ્ટીમ ઉપર જાય એટલે ઉપર ટર્બાઇન રાખ્યું, એ ટર્બાઇન રોટેટ થાય એટલે કરંટ છે એ શું થશે પ્રોડ્યુસ થશે. તો 2 સ્ટેપ રિએક્શન થશે. ફર્સ્ટ વોટર ઇઝ કન્વર્ટ ઇન્ટુ સ્ટીમ અને ડ્યુ ટુ સ્ટીમ છે ટર્બાઇન રોટેટ થાય અને કરંટ છે પ્રોડ્યુસ થાય. સો ધેર એફિશિયન્સી ઇઝ વેરી લેસ, 40% એની એફિશિયન્સી છે. બટ ઇફ વી આર યુઝિંગ ફ્યુલ સેલ, ફ્યુલ સેલ છે એની અંદર ફ્યુલ આપણે જનરલી યુઝ કરીએ છીએ હાઇડ્રોજન, મીથેન ઓર મિથેનોલ. તો આની એફિશિયન્સી મોર છે, 70% છે. રિએક્શન 1 સ્ટેપમાં જ થશે. And in 1 step this chemical energy convert into electrical energy. રિએક્શન છે કેવું થશે 1 સ્ટેપ થશે. કેમિકલ એનર્જી ડાયરેક્ટલી શેમાં કન્વર્ટ થશે ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓલાની અંદર રિએક્શન કેવું હતું 2 સ્ટેપ. ફર્સ્ટ છે વોટર છે શેમાં કન્વર્ટ થાય સ્ટીમમાં અને સ્ટીમના લીધે ટર્બાઇન રોટેટ થઈને કરંટો પ્રોડ્યુસ થાય. તો આની એફિશિયન્સી છે કેવી છે મોર થશે. નાવ આનું આપણે છે મોડલ જોઈ લઈએ. આ રીતેનું એરેન્જમેન્ટ હશે. આ સિમ્પલ હું સિમ્બોલિક એનો ડાયાગ્રામ ડ્રો કરું છું. ખરેખર આ રૂમ જેવડું આખું મોટું ઇન્સ્ટ્રુમેન્ટ હોય હાઇડ્રોજન ફ્યુલ સેલ, પણ આપણે અત્યારે સિમ્પલ ડાયાગ્રામ છે ડ્રો કરીએ છીએ. 2 પોરસ કાર્બન ડાયાફ્રામ હશે. આ જે છે આપણે રાખીએ છીએ 2 પોરસ કાર્બન ડાયાફ્રામ. કાર્બન છે એની પ્લેટ હશે અને કેવી હશે પોરસ હશે, હોલ્સ વાળી. In this we have to fill the concentrated solution of NaOH. NaOH એટલે કઈ રીતે OH minus Na plus, OH minus Na plus, OH minus Na plus, OH minus Na plus. આ રીતે. From one side continuously we have to supply hydrogen gas. અહીંયાથી કયો ગેસ સપ્લાય કરવાનો છે હાઇડ્રોજન ગેસ. From another side continuously we have to supply oxygen gas. અહીંયા કયો ગેસ સપ્લાય કરવાનો છે ઓક્સિજન ગેસ. From one side continuously આપણે કયો ગેસ સપ્લાય કરીએ છીએ હાઇડ્રોજન ગેસ. From another side continuously we have to supply oxygen gas. And here we have to use finely powder of platinum or palladium as a catalyst. Platinum or palladium powder છે આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ catalyst. ક્લિયર? હવે જે સાઈડથી આપણે હાઇડ્રોજન ગેસ છે એ સપ્લાય કરીએ
ઇટ ઇઝ વર્ક એઝ એ એનોડ. એ જે પાર્ટ છે કઈ રીતે યુઝ થશે? એનોડ. અને આ જે અહીંયા ઓક્સિજન સપ્લાય કરીએ એ પાર્ટ કઈ રીતે વર્ક કરશે? કેથોડ. એનોડ ઉપર તો ઓલવેઝ શું થશે? ઓક્સિડેશન. તો હિયર ઓક્સિડેશન, એનોડ ઓક્સિડેશન. આપણે કયો ગેસ સપ્લાય કરીએ છીએ? હાઇડ્રોજન ગેસ. તો હિયર વી આર સપ્લાઇંગ હાઇડ્રોજન ગેસ, તો 2H પોઝિટિવ ગેસ. પ્લસ આ જે છે આપણી પાસે પોરસ કાર્બન ડાયાફ્રામ છે, એમાંથી શું પાસ થઈને આવશે? OH. NaOH માંથી OH નેગેટિવ, સેમી પરમેબલ મેમ્બ્રેન જેવું હશે, ખાલી નેગેટિવ આયનને પાસ થવા દેશે. તો આ સાઈડ કોનું શિફ્ટિંગ થશે? OH માઇનસ આયનનું. તો પ્લસ 4OH માઇનસ. સોરી, 2H પોઝિટિવ નહીં આવે ને, શું આવશે? H2. કયો ગેસ સપ્લાય કરીએ છીએ? હાઇડ્રોજન ગેસ. તો હિયર કન્ટિન્યુઅસલી વી આર સપ્લાઇંગ હાઇડ્રોજન ગેસ. આ સાઈડથી શું આવ્યું? OH માઇનસ. બિટવીન ધીસ ટુ રિએક્શન છે એ થશે. તો આ 2H2 છે એનું ઓક્સિડેશન થાય H2 નું. તો કઈ રીતે ઓક્સિડેશન થાય? 4H પોઝિટિવ પ્લસ 4 ઇલેક્ટ્રોન્સ. આ 4H પોઝિટિવ અને 4OH નેગેટિવ એટલે શું ફોર્મ થઈ જશે? 4H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન છે એ રિલીઝ થશે. ક્લિયર? તો એનોડ ઉપર આ રીતે રિએક્શન થશે. આ જે સપ્લાય કરીએ છીએ હાઇડ્રોજન પ્લસ 4OH નેગેટિવ gives 4H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન છે એ શું થશે? રિલીઝ થશે. અને કેટેલિસ્ટ કયું યુઝ કરીએ છીએ? પ્લેટિનમ ઓર પેલેડિયમ. સ્ટેટ લખતા આવડે? આ ગેસિયસ, આમાંથી આવે એટલે એક્વિયસ સોલ્યુશનમાંથી, અને આ H2O લિક્વિડ. કેથોડ રિડક્શન રિએક્શન. કેથોડમાં કયો ગેસ સપ્લાય કરીએ છીએ? ઓક્સિજન ગેસ. સો O2 ગેસ પ્લસ 4H2O છે, એમાંથી 2H2O યુઝ થશે, લિક્વિડ. એકચ્યુઅલી આખું આમ કનેક્ટેડ હોય, ઇલેક્ટ્રોન શિફ્ટિંગ થાય, H2O જે પ્રોડ્યુસ થાય એ શિફ્ટિંગ થતું હોય, તો H2O લિક્વિડ પ્લસ 4 ઇલેક્ટ્રોન્સ પ્રોડ્યુસ. 4 ઇલેક્ટ્રોન્સ પ્લસ 2H2O પ્લસ ધીસ 2 ઓક્સિજન O2 ના પ્રોડ્યુસ 4OH નેગેટિવ. શું ફોર્મ થઈ જશે? 4OH નેગેટિવ, એક્વિયસ. થઈ ગયું? તો અહીંયા હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન. અહીંયા રિડક્શનમાં શું યુઝ થશે? ઓક્સિજન. નેટ રિએક્શન આપણે લખીએ. 4 ઇલેક્ટ્રોન શું થઈ જશે? કેન્સલ. અનધર 4OH નેગેટિવ કેન્સલ. અને આ 2H2 અને આ 4H2 એટલે આ કેન્સલ થાય, તો અહીં કેટલા થઈ જશે? 2H2O. તો 2H2 gaseous plus O2 gaseous produce 2H2O liquid. તો એવરી ટાઈમ આની અંદર શું ઓબ્ટેન થાય છે? H2O. તો આ જે હાઇડ્રોજન ફ્યુલ સેલ છે એ ફર્સ્ટ ટાઈમ છે સાયન્ટિસ્ટે યુઝ કર્યો તો એપોલો સ્પેસ પ્રોગ્રામ. અને સાયન્ટિસ્ટ છે જ્યારે સ્પેસ ઉપર આંટો મારવા ગયા ત્યાં જે H2O જે અહીંયા પ્રોડ્યુસ થાય છે તેને કઈ રીતે યુઝ કર્યું? તો એઝ એ ડ્રિંકિંગ પર્પઝ. એને વોટર જોતું હોય ત્યારે આ પાણીના છે, વોટરના છે એ પેક મારશે. તો અહીંયા જે છે આપણે બેનિફિટ એ છે કે જે H2O પ્રોડ્યુસ થાય છે ઇટ ઇઝ યુઝ એઝ ફોર ધ ડ્રિંકિંગ પર્પઝ. અને આની એફિશિયન્સી છે એ કેવી છે? મોર છે. ક્લિયર? તો ધીસ વન ઇઝ નોન એઝ હાઇડ્રોજન ફ્યુલ સેલ. આમાં હાઇડ્રોજન આપણે યુઝ કરીએ છીએ, સો ઇટ ઇઝ નોન એઝ હાઇડ્રોજન ફ્યુલ સેલ. હવે થર્મલ પાવર સ્ટેશન કરતાં આની અંદર આનો યુઝ કેમ વધારે થાય છે? તો ફર્સ્ટ થર્મલ પાવર સ્ટેશન છે એની એફિશિયન્સી લેસ છે 40%. અહીંયા એફિશિયન્સી કેટલી છે? 70%. બીકોઝ આ 2 સ્ટેપમાં થાય છે. આ કેવું થાય છે? 1 સ્ટેપમાં છે એ પ્રોડક્ટ ઓબ્ટેન થાય છે. ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોડ્યુસ થાય છે ઇન 1 સ્ટેપ. સેકન્ડ, થર્મલ પાવર સ્ટેશન છે એની અંદર વોટર વી હેવ ટુ કન્વર્ટ ઇન્ટુ સ્ટીમ. તો નીચે હીટ સપ્લાય કરવી પડશે, કોલ કેવું તમારે યુઝ કરવું પડશે. આની અંદર જે છે એ તમારે એ રીતે સપ્લાય નહીં કરવું પડે એનર્જી. તો ઓલાની અંદર શું થશે? પોલ્યુશન છે એ ક્રિએટ થશે, એર પોલ્યુશન છે એ ક્રિએટ થશે, કારણ કે વોટરને આપણે હીટ કરીને છે સ્ટીમમાં કન્વર્ટ કરવું પડે. આની અંદર એર પોલ્યુશન છે એ ક્રિએટ થશે નહીં. પછી થર્ડ, ઓલાની અંદર ટર્બાઇન છે એ રોટેટ થાય, તો ટર્બાઇન રોટેટ થાય તો એ શું થશે? નોઇઝ પોલ્યુશન છે એ પ્રોડ્યુસ થશે. અહીંયા નોઇઝ પોલ્યુશન છે એ પ્રોડ્યુસ થશે નહીં.
અને આની અંદર જે વોટર ઓપ્ટેન થાય છે that one is we can use for the drinking purpose. એટલા માટે હાઇડ્રોજન ફ્યુલ સેલ છે એનો યુઝ છે અત્યારે વધતો જાય, પણ થોડુંક કોસ્ટલી છે એટલે જનરલી બધે યુઝ નથી થતો, પણ અત્યારે સ્પેસની અંદર જે છે બધા એ લોકો જવાનું હોય ત્યારે યુઝ કરે છે. ઓકે, નાવ ધ હાઇડ્રોજન ઇકોનોમી થિયરી બેઝ ટોપિક છે, આપણે ખાલી રીડ કરી જશું, બરાબર? જનરલી એમાંથી કંઈ પૂછાતું નથી. The hydrogen economy. At present, the main source of energy that is the driving our economy is the fossil fuels such as the coal, oil and the gas. As more people on the planet aspire to improve the standard of living, their energy requirement will be increased. Energy increase થાય તો more electricity, more current છે પ્રોડ્યુસ કરવું પડે, એનું કન્ઝપ્શન છે શું થશે? ઇન્ક્રીઝ થાય. તો એના લીધે જે વેસ્ટેજ થશે એના લીધે પ્રોડ્યુસ શું થશે? પોલ્યુશન છે એ ક્રિએટ થશે. CO2 પ્રોડ્યુસ કરે છે તો CO2 છે એ શું થશે? ગ્રીન હાઉસ છે ઇફેક્ટ, that one is known as greenhouse effect. This is leading to rise the temperature of the earth's surface, causing the polar ice to the melt and the ocean level is to rise. અને એના લીધે છે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય. ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય તો જે આઈસ છે પોલાર આઈસ છે એ શું થશે? મેલ્ટ થાય. મેલ્ટ થાય તો સી લેવલ છે એ શું થશે? ઇન્ક્રીઝ થાય. તો સી લેવલ ઇન્ક્રીઝ થાય તો એને જે સીની નજીક જે બધા સિટી છે એને શું થશે? ડેમેજ થાય. તો દેટ વન ઇઝ ધ બિગ પ્રોબ્લેમ. એટલે ઓલ્ટરનેટિવ અત્યારે આપણી પાસે જે છે કયું યુઝ થાય છે? હાઇડ્રોજન ફ્યુલ સેલ. તો એની અંદર જે છે વોટર છે એ પ્રોડ્યુસ થાય એ યુઝમાં આવશે અને એના લીધે જે છે પોલ્યુશન છે એ ક્રિએટ થતું નથી. ઓકે, નાવ અનધર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ નાવ કોરોઝન. કોરોઝન તો જનરલ એક્ઝામ્પલ ઓફ કોરોઝન 3 એક્ઝામ્પલ. ફર્સ્ટ કયું આવશે? સિલ્વર શાઇનિંગ ઇઝ બીકમ એ ડલ. સિલ્વરના ઓર્નામેન્ટ્સ જે હશે, વેસલ હશે, તો એની શાઇનિંગ છે ડલ થઈ જાય, ઉપર પેચીસ બ્લેક કલરના થઈ જાય, તો સિલ્વર શાઇનિંગ બીકમ કેવું થશે? ડલ. સેકન્ડ, ગ્રીન પેચીસ આર ઓબ્ટેન ઓન ધ વેસલ ઓફ કોપર એન્ડ બ્રાસ. કોપર અને બ્રાસના જે વેસલ હોય એના ઉપર ગ્રીન કલરના પેચીસ છે એ થઈ જાય. ટીવીમાં છે જેઠાલાલ છે, તમને ખબર હોય સૂર્ય નમસ્કાર છે એ કરતો હોય લોટો લઈને, તો એ જે વેસલ છે એના ઉપર છે એમને પડ્યું રહે, વપરાય નહીં, તો એના ઉપર જે છે એ ગ્રીન કલરના પેચીસ છે એ થઈ જાય. થર્ડ, દેટ વન ઇઝ ધ રસ્ટિંગ ઓફ આયન. આયન છે એની અંદર શું થશે? રસ્ટિંગ થશે. તો જનરલી આપણે 3 એક્ઝામ્પલ છે. સિલ્વર શાઇનિંગ બીકમ ડલ, ગ્રીન પેચીસ આર ઓબ્ટેન ઓન ધ વેસલ ઓફ કોપર એન્ડ બ્રાસ, અને થર્ડ દેટ વન ઇઝ ધ રસ્ટિંગ ઓફ આયન. જનરલી કોરોઝન છે ક્યાંથી સ્ટાર્ટ થશે? તો મેટલ છે એની અંદર બેન્ડ આવે ત્યાં આગળથી કોરોઝન છે સ્ટાર્ટ થશે, કારણ કે ત્યાં આગળ એટમ ઓર આયન્સ છે એનું અરેન્જમેન્ટ છે કેવું થશે? ડિસ્ટર્બ થશે. સપોઝ હું આ રીતે આયન છે એની પ્લેટ લઉં, એફીની પ્લેટ, તો આની અંદર બધા એફી છે આ રીતે હાઈલી ઓર્ડર એરેન્જ હશે. હવે આ પ્લેટનો યુઝ કરીને મારે કપબોર્ડ કે બેન્ચ કે ચેર કે એવું કાંઈ બનાવવું હોય તો આને હું અહીંયાથી ફોલ્ડ કરું તો આટલા પાર્ટમાં એનો એટમ્સ છે એનું અરેન્જમેન્ટ છે એ શું થશે? ડિસ્ટર્બ થાય. અને આવો પાર્ટ છે વેન કમ ઇન કોન્ટેક્ટ વિથ મોઇસ્ચર એટ ધેટ ટાઈમ કોરોઝન વિલ સ્ટાર્ટ. તો જનરલી કોરોઝન છે ક્યાંથી સ્ટાર્ટ થશે? કે એની અંદર શું આવેલું હશે? બેન્ટ આવેલું હશે. ત્યાં અરેન્જમેન્ટ છે કેવું થશે? ડિસ્ટર્બ થાય એન્ડ કોરોઝન વિલ સ્ટાર્ટ. એટલા માટે આપણે આ બોર્ડ છે તેની ફ્રેમ છે એની અંદર તમે જો તો અહીંયા ફરતું જે બેન્ડ આવશે ત્યાં આગળ એ લોકોએ કોર્નરમાં જે છે અહીંયા પીવીસી લગાડી દીધું છે એટલે કોરોઝન છે સ્ટાર્ટ થાય નહીં. સેકન્ડ, સમ ઇમ્પ્યુરિટીઝ લાઇક કોપર ઇઝ પ્રેઝન્ટ. એફઈ છે એની અંદર જનરલી કોપરની ઇમ્પ્યુરિટી હોય તો બધાની જે છે એટોમિક સાઇઝ છે એ ડિફરન્ટ આવે તો અરેન્જમેન્ટ છે એ ડિસ્ટર્બ થાય. તો આવો પાર્ટ જ્યારે છે કોન્ટેક્ટમાં આવશે મોઇસ્ચરના ધેન કોરોઝન વિલ સ્ટાર્ટ. તો 2 પોસિબિલિટી છે. જ્યાં બેન્ટ હોય મેટલમાં ત્યાં આગળ શું થશે? અરેન્જમેન્ટ ડિસ્ટર્બ થયું એટલે કોરોઝન સ્ટાર્ટ થાય. અને સેકન્ડ, સમ ઇમ્પ્યુરિટીઝ લાઇક કોપર ઇઝ પ્રેઝન્ટ, તો એ બધાની સાઇઝ ડિફરન્સ થાય એટલે અરેન્જમેન્ટ ડિફરન્ટ થાય. ધેન ઇટ કમ ઇન કોન્ટેક્ટ વિથ મોઇસ્ચર, કોરોઝન વિલ સ્ટાર્ટ. હવે કોરોઝન છે સ્ટાર્ટ થશે તો આવું જે બેન્ડ અથવા તો ઇમ્પ્યુરિટી હોય એ પાર્ટ કોન્ટેક્ટમાં આવે એટલે કોરોઝન સ્ટાર્ટ થાય. તો Fe ઇઝ કન્વર્ટ ઇન્ટુ Fe+2, +2 ઇલેક્ટ્રોન્સ આર રિલીઝ. તો અહીંયા Fe છે એનું શું થશે? ઓક્સિડેશન રિએક્શન થશે. Fe શેમાં કન્વર્ટ થશે? Fe+2 એન્ડ 2 ઇલેક્ટ્રોન્સ આર રિલીઝ. સપોઝ અહીંયાથી કોરોઝન સ્ટાર્ટ થતું હોય તો Fe is converted into Fe+2 +2 electrons are released.
These two electrons are migrate in the rods and it stops when it getting H positive ions. આ જે ટુ ઇલેક્ટ્રોન્સ છે પ્રોડ્યુસ થાય આની અંદર છે માઇગ્રેટ થશે અને ક્યાં સ્ટોપ થશે when it gets H positive ions. જેને શું મળશે H positive ions. આ જે ટુ ઇલેક્ટ્રોન છે અહીંયાથી ફ્રી થયા આની અંદર માઇગ્રેટ થશે અને ક્યાં સ્ટોપ થશે જ્યાં ગર્લફ્રેન્ડ એની મળે ત્યાં. ગર્લફ્રેન્ડ કોણ છે? H positive. H positive છે ક્યાંથી આવશે? H2CO3 માંથી. અને H2CO3 કઈ રીતે ફોર્મ થયું હોય? when CO2 is dissolved in H2O, moisture માં dissolve થાય ત્યારે. Clear? So first oxidation Fe is converted into Fe plus 2 and 2 electrons are released અને આ જે 2 electrons છે આ રીતે metal rod માં migrate થશે અને એ 2 electrons છે ક્યાં stop થઈ જશે when it gets H positive ions. H positive શેમાંથી obtain થશે? H2CO3 અને H2CO3 કઈ રીતે form થશે? when CO2 is dissolved in water. હવે આવી રીતે 2 ઇલેક્ટ્રોન્સ ફર્સ્ટ ટાઈમ આવ્યા, સેમ સેકન્ડ ટાઈમ 2 ઇલેક્ટ્રોન્સ આવે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન્સ થઈ જશે? 4. આમાંથી H પોઝિટિવ સપ્લાય થાય એટલે 4H પોઝિટિવ. એટમોસ્ફિયરમાંથી ઓક્સિજન અને શું ફોર્મ થઈ જશે? 2H2O. 4 ઇલેક્ટ્રોન પ્લસ 4H પોઝિટિવ O2 gives 2H2O. અહીંયા ઓક્સિડેશન થયું એટલે આને એનોડ કહેવાય. અહીંયા રિડક્શન થયું, ઇલેક્ટ્રોન એડ થયા એટલે આ રિડક્શન, તો વી કેન સે કેથોડ. તો આ ઇલેક્ટ્રોલિટિક સેલ થઈ ગયું, આ એનોડ ફોર્મ થયો અને આ શું ફોર્મ થઈ ગયું? કેથોડ ફોર્મ થઈ ગયું. નાઉ અગેન ધીસ Fe+2 ઇઝ ઓક્સિડાઇઝડ બાય એર અને શેમાં કન્વર્ટ થઈ જશે? Fe+3 and electron is released. હવે આપણું આ ઇલેક્ટ્રોલિટિક સેલ થઈ ગયું, એનોડ પોઝિટિવ ચાર્જ, કેથોડ કેવું હોય? નેગેટિવ ચાર્જ. તો નેગેટિવ ચાર્જ ઉપર ઇમિડિયેટલી કોણ માઇગ્રેટ થશે? Fe+3. તો હવે Fe+3 જે છે અહીંયા માઇગ્રેટ થશે અને અહીંયા ક્યાં આવશે? કેથોડ ઉપર Fe+3 આવી જશે. ક્લિયર? તો આ Fe+2 is again oxidized into Fe+3. Fe+3 માઇગ્રેટ થઈને ક્યાં વયું જશે? કેથોડ ઉપર છે એનું શિફ્ટિંગ થઈ જશે. ક્લિયર? તો કેથોડ ઉપર જે છે ફર્સ્ટ આપણું H2O તો પ્રોડ્યુસ થઈ જ ગયું છે અને આ પોતે ત્યાં છે એ શું થશે? માઇગ્રેટ થઈને જાય છે. તો નાવ આ જે છે Fe+3 જે છે આ વોટર અને ઓક્સિજન સાથે, એટમોસ્ફિયરિક ઓક્સિજન સાથે કમ્બાઈન થઈને અહીંયા શું ફોર્મ કરી નાખશે? Fe2O3 into X mole of H2O. Fe2O3 ફોર્મ થશે અને H2O એની સાથે એટેચ થઈ ગયું હોય. Fe2O3 XH2O, hydrated iron oxide. It is known as rust. જે કોરોઝન થાય ત્યારે જે રસ્ટિંગ પાવડર નીકળશે, તમે જોજો થોડુંક વેટ હશે અને બ્લેક કલરનો પાવડર નીકળશે, તો દેટ વન ઇઝ રસ્ટ. અને રસ્ટની અંદર શું હશે? Fe2O3 into X mole of H2O. તો આ જે છે આખું કોરોઝન છે એની અંદર આ રીતે પ્રોસેસ થશે. હવે ક્યારેક એવું થાય કે H પોઝિટિવ ઇઝ નોટ અવેલેબલ, એવું એક ક્વેશ્ચન એકવાર પૂછાઈ ગયું છે કોમ્પિટિટિવમાં. ઇફ H પોઝિટિવ ઇઝ નોટ અવેલેબલ તો શું થાય? કોરોઝન સ્ટાર્ટ થશે, પ્રોસેસ સ્ટાર્ટ થશે પણ કમ્પ્લીટ નહીં થાય. તો આ રીતે રિએક્શન થશે કે એની અંદર જે છે અહીંયાથી ઇલેક્ટ્રોન છે એ શિફ્ટિંગ થશે. 4 ઇલેક્ટ્રોન છે આ રીતે અહીંયાથી આવશે જ. પછી એટમોસ્ફિયરમાં ઓક્સિજન હોય O2, બટ H પોઝિટિવ અવેલેબલ નથી, તો જે H2O જે છે એટમોસ્ફિયરમાં મોઇસ્ચર હોય એની સાથે રિએક્ટ થઈ જશે 2H2O and produce 4OH negative. બટ ફર્ધર રિએક્શન છે એ થશે નહીં, કમ્પ્લીટ નહીં થાય, એટલે કોરોઝન નહીં થાય. ખાલી આટલું રિએક્શન થઈ નહીં, કેવું થઈ જશે? સ્ટોપ થઈ જશે. ઇન એબ્સન્સ ઓફ H પોઝિટિવ, એક્ઝામમાં એવું પૂછે તો આ રિએક્શન તમારે લખવાનું. ઇન એબ્સન્સ ઓફ H પોઝિટિવ કયું રિએક્શન થશે? 4 ઇલેક્ટ્રોન પ્લસ 2H2O પ્લસ O2 gives 4OH નેગેટિવ, બટ કોરોઝન થશે નહીં. ક્લિયર? તો આ જે છે એ આખું કોરોઝન પ્રોસેસ થઈ ગઈ, સિમ્પલ. બરાબર? ટેક્સ્ટબુકમાં અંદર ડાયાગ્રામ કોમ્પ્લિકેટેડ આપ્યા છે, આપણે આટલું સિમ્પલ છે યાદ રાખવાનું. તો અગેન example of corrosion, 3 example: rusting of iron, silver shining is tarnishes or become dull, and third, green patches are obtained on the vessel of copper and brass. Generally corrosion છે ક્યાંથી સ્ટાર્ટ થશે? when slightly bend is there, અહીંયા બેન્ડ હોય ત્યાંથી corrosion છે શું થશે? સ્ટાર્ટ થશે. or some impurity like copper is present. બેન્ડ હોય or impurity હોય, એ પાર્ટમાં arrangement disturb થયો હોય, when this part is come in contact with moisture, then corrosion will start. First Fe is converted into Fe+2, 2 electrons are released, it migrates થશે અને ક્યાં સ્ટોપ થશે? when it getting H positive.
H પોઝિટિવ ક્યાંથી આવશે? H2CO3. H2CO3 કઈ રીતે ફોર્મ થશે? when CO2 is dissolved in water. Now again this Fe plus 2 is oxidized into Fe plus 3 plus electron. અહીં ઓક્સિડેશન થયું એટલે એનોડ, અહીં રિડક્શન થયું એટલે શું થઈ ગયું? કેથોડ. ઇલેક્ટ્રોલિટિક સેલ, પોઝિટિવ ચાર્જ, નેગેટિવ. Fe plus 3 immediately migrate here and combine with oxygen and water, produce Fe2O3 and H2O. It is known as rust. જે પાવડર નીકળશે કોરોઝનમાં, it is known as rust. શું હશે? Fe2O3 into x mole of H2O. H પોઝિટિવ ક્યાંથી અવેલેબલ થશે? H2CO3. અને H2CO3 કઈ રીતે ફોર્મ થશે? CO2 is dissolved in water. If H positive is not available, તો કયું રિએક્શન થશે? 4 electron plus O2 gives 2 H2O plus 4 OH negative. ક્લિયર? હવે ડ્યુ ટુ કોરોઝન શું થશે? ઘણી બધી મેટલ છે વેસ્ટ જશે. આપણી શિપ છે તો એ વોટરમાં હોય તો એનું શું થશે? કોરોઝન થાય. એવી રીતે બિલ્ડિંગ છે, પાઇપ છે બધા વોટરના, તો એ બધાની અંદર કોરોઝન થાય એટલે એ છે એ બધું વેસ્ટ જશે. તો કરોડો રૂપીસનું છે અહીંયા લોસ જાય. એટલા માટે આપણે શું કરવું પડશે? એનું પ્રિવેન્શન કરવું પડશે. તો નાવ અવર ટોપિક ઇઝ પ્રિવેન્શન ઓફ કોરોઝન. ઓકે, તો ફર્સ્ટ આપણે જે છે એ શું કરીએ છીએ? વોટર પાઇપ છે એ આયર્નનું બનેલું હોય, તો એ વોટર સાથે કોન્ટેક્ટમાં હોય તો એનું કોરોઝન થઈ જાય. સબમર્સિબલ પંપ કે બોરિંગ માટેનો પંપ હોય એ આયર્નનો હોય, તો એની અંદર કોરોઝન થાય એટલે એની અંદર જે છે વેસ્ટ થઈ જાય. એટલે શું કરે છે કે જે આયર્ન પાઇપ છે એના ઉપર ઝિંકનું થિન લેયર છે એ ચડાવશે. It is known as galvanized pipe and this process is known as galvanizing. એટલે હવે જે પાઇપ યુઝ થાય છે જનરલી આપણે પીવીસી ના જ યુઝ કરીએ છીએ, પણ વચ્ચેના ટાઈમમાં જે બધા યુઝ થતા હતા એ ગેલ્વેનાઇઝ હશે, સિલ્વર જેવા શાઇનિંગ વાળા પાઇપ યુઝ થાય છે. તો they are known as galvanizing. This is process is known as galvanizing and pipe is known as galvanized pipe. એટલે galvanized pipe છે આપણે યુઝ કરીએ તો એમાં કોરોઝન છે એ થશે નહીં. તો જે આયર્ન પાઇપ છે એના ઉપર થિન લેયર છે આપણે ઝિંકનું ચડાવી દઈએ, ઇટ ઇઝ નોન એઝ ગેલ્વેનાઇઝ. સેકન્ડ, આપણી વિન્ડોની ગ્રીલ છે એ છે આયર્નની મેડઅપ ઓફ હોય, તો એમાં કોરોઝન થાય, વોટર રેઇન આવે, એટમોસ્ફિયરમાં મોઇશ્ચર હોય, એટલા માટે આપણે એના ઉપર જે છે કલર લગાડી દઈએ, પેઇન્ટ લગાડી દઈએ, એટલે શું થશે? એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં જ ન આવે તો એનું કોરોઝન છે એ થશે નહીં. બટ એની અંદર પ્રોબ્લેમ શું થાય કે એની અંદર છે એ કલર છે એ થોડોક રિમૂવ થાય, પોપડી ત્યાંથી રિમૂવ થાય તો અગેન કોરોઝન છે એ શું થઈ જશે? સ્ટાર્ટ થઈ જશે. તો ઝિંકનું લેયર તમે લગાડ્યું હોય ત્યાં એવું નહીં થાય, કારણ કે ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાયર છે, એટલે અંદર જે આયન છે એનું ઓક્સિડેશન થવા દેતું નથી. તો ઝિંક લેયર ઇઝ ઓલ્સો રિમૂવ, then also corrosion will not start. પણ કલર છે એ રિમૂવ થાય તો કોરોઝન છે સ્ટાર્ટ થઈ જશે. વન મોર થિંગ કે સ્ટીમર છે એનો આખો નીચેનો ડાઉન સાઇડ બોટમ છે ઇટ મેડ અપ ઓફ આયન, અને એ સ્ટીમર છે તો કન્ટિન્યુઅસલી વોટરમાં જ હોય, સી વોટરમાં હોય, તો એનું કન્ટિન્યુઅસ છે એ શું થઈ જશે? કોરોઝન થાય. તો બધી શિપ અહીંયાથી યુએસ જતી હોય તો રસ્તામાં જ ટાઇટેનિક બની જાય. એવું નહીં થાય, નીચે જે સ્ટીમરનો ડાઉન સાઇડનો જે પાર્ટ છે એના ઉપર એ લોકો ઝિંક ઓર મેગ્નેશિયમની પ્લેટ છે એ એટેચ કરે છે. તો ઝિંક ઓર મેગ્નેશિયમ પ્લેટ એના ઉપર આપણે એટેચ કરીએ તો શું થશે? ઝિંક ઓર મેગ્નેશિયમ છે એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હાયર છે, તો અંદર આયનનું ઓક્સિડેશન થવા દેતું નથી, પોતાનું ખુદનું ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયાથી યુએસએ જાય તો ત્યાં સુધીમાં એનું પોતાનું ઓક્સિડેશન થઈ ગયું. સો પિરિયોડિકલી વી હેવ ટુ ચેન્જ. અહીંયાથી ટ્રીપ કરીને પાછી આવે શિપ એટલે એ પ્લેટ ચેન્જ કરી નાખવાની, કારણ કે એનું શું થઈ ગયું? કોરોઝન. આ ઝિંક ઓર મેગ્નેશિયમની પ્લેટ આપણે રાખીએ છીએ તો આયનનું કોરોઝન છે એ સ્ટોપ કરે છે અને ખુદનું કોરોઝન થાય છે. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સેક્રિફિશિયલ એનોડ. એ સેક્રિફાઈસ કરે છે, એ અંદર આયનનું ઓક્સિડેશન નથી થવા દેતું, ખુદનું ઓક્સિડેશન થાય છે. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ સેક્રિફિશિયલ એનોડ. ક્લિયર? અને વન મોર એક્ઝામ્પલ છે, સમ કેમિકલ્સ વી આર યુઝિંગ ટુ સ્ટોપ ધ કોરોઝન. તો એ શું થશે? તમે મેટલ ઉપર છે એ લગાડી દો. ઘણીવાર છે ઘરે આપણે ન્યૂ ઘર છે એ બિલ્ડઅપ કર્યું હોય તો ગેટ છે, ગ્રીલ છે, એના ઉપર એ લોકોએ જે છે એકદમ મરૂન કલર, ડાર્ક રેડ કલરનું કોટિંગ કરેલું હોય. સો ધેટ વન ઇઝ બિસ્ફિનોલ. તો એ શું થશે? કોરોઝન છે એ પ્રિવેન્ટ કરશે. They are known as inhibitors. So some chemicals are used to stop the corrosion. They are known as inhibitors. Clear? તો 3 આપણે છે એની અંદર પ્રિવેન્શન ઓફ કોરોઝનમાં યાદ રાખવાનું છે. ફર્સ્ટ ધેટ વન ઇઝ ધ આયર્ન પાઇપ છે એના ઉપર આપણે ઝિંકનું થિન લેયર લગાડી દઈએ છીએ. They are known as galvanized pipe or galvanized iron, and this process is known as galvanizing. એમાં ઝિંક રિમૂવ થાય તો કોરોઝન સ્ટાર્ટ થશે નહીં. સેકન્ડ સ્ટીમર છે એનું બોટમ છે એનું મેડઅપ ઓફ હશે આયન, અને આયન છે એ કોન્સ્ટન્ટ છે કોના કોન્ટેક્ટમાં હશે? વોટરમાં.
તેનું કોરોઝન સ્ટોપ કરવું હોય તેના ઉપર કોની પ્લેટ લગાડીએ છીએ? ઝિંક ઓર મેગ્નેશિયમ. એટલે ઝિંક ઓર મેગ્નેશિયમની પ્લેટ છે એનું કોરોઝન થશે, આનું સ્ટીમરનું આયન છે એનું કોરોઝન છે એ થશે નહીં. તો એની પ્રિવેન્ટ કરે છે, પોતાનું ઓક્સિડેશન કરે છે, અંદર નાનું થવા દેતું નથી. સો ઇટ ઇઝ નોન એઝ સેક્રિફિશિયલ એનોડ. એને આપણે શું કહીએ છીએ? સેક્રિફિશિયલ એનોડ. પોતે સેક્રિફાઈસ કરે છે. અને third, that one is some chemicals like the bisphenol we are using to stop the corrosion or prevent the corrosion. These chemicals are known as inhibitors. Okay? તો corrosion છે બોર્ડ એક્ઝામ માટે IMP છે, 4 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય છે. એક્સપ્લેન corrosion and also explain the prevention of corrosion. તો એની અંદર તમારે ડિટેલમાં એક્સપ્લેન કરવાનું. ઓકે, હવે આપણે 3 important numericals છે આપણે જોઈ લઈએ. NCERT exercise 3.16. 3 electrolytic cell A, B and C containing solution of ZnSO4, AgNO3 and CuSO4. One is ZnSO4. Second one is AgNO3. અને થર્ડ છે એ કયું આવશે? CuSO4. રિસ્પેક્ટિવલી આર કનેક્ટેડ ઇન સિરીઝ. બધાને સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ તો બધામાં કરંટ કેવો પાસ થશે? સેમ. બધા માટે ટાઈમે કેવું આવશે? સેમ. તો a steady current of 1.5 ampere was passed through them until 1.45 gram of silver is deposited. સિલ્વર છે એનું વેઇટ આપી દીધું છે 1.45 ગ્રામ. At the cathode of cell B, how long did the current flow? What mass of copper and zinc were deposited? Okay? તો અહીંયા જે છે આપણી પાસે AgNO3, તો કઈ રીતે સ્પ્લિટ થશે? Ag plus NO3 minus. તો here Ag plus electron convert into Ag. Weight equal to equivalent weight IT upon 96500 coulomb. આનું equivalent weight અને atomic mass both are same કારણ કે +1 ચાર્જ છે એટલે 108. I આપણી પાસે કેટલું છે ક્વેશ્ચનમાં? 1.5 ampere. Into time they have given time we have to find out T. Weight they have given 1.45 gram. So weight they have given. તો અહીંયા આપણે upon 96500 coulombs. તો આપણને ટાઈમ છે અહીંયા ઓબ્ટેન થશે ઇન સેકન્ડ 863.7 સેકન્ડ્સ. જો મિનિટ્સમાં કીધું હોય તો ડિવાઇડેડ બાય 60. 60 થી આપણે ડિવાઇડ કરી નાખીએ તો 14.4 મિનિટ્સ મળી ગયું. હવે આપણને ટાઈમ મળી ગયો. ક્યુ ઓલ્સો આઈ ધેવ ઓલ્સો ગિવન. તો આપણે શું ફાઇન્ડ આઉટ થશે બધા માટે? વેઇટ. કોના માટે ફાઇન્ડ કરવાનું છે? ઝિંક એન્ડ કોપર. તો ઝિંક છે કઈ રીતે સ્પ્લિટ થાય? Zn+2 and SO4 2 minus. તો here this weight equal to equivalent weight Zn છે એનું આપણને વેઇટ છે કેટલું થાય? એટોમિક માસ 65 અને ચાર્જ કેટલો છે? +2 એટલે ઇક્વિવેલન્ટ વેઇટ થઈ ગયું ઇન્ટુ 96500 કુલમ. આઈ આપણી પાસે કેટલા એમ્પિયર આપ્યું છે ક્વેશ્ચનમાં? 1.5 એમ્પિયર ઇન્ટુ ટાઈમ આપણને મળી ગયો કેટલું મળ્યું છે? સેકન્ડમાં લેવાનું છે 863.7. તો આપણે આ સોલ્વ કરીએ તો અહીંયા આપણને વેઇટ ઓબ્ટેન થશે અને વેઇટ છે એ કયા યુનિટમાં આવશે? ગ્રામમાં આપણને ઓબ્ટેન થશે. તો આ જે છે આપણને વેઇટ ઓફ કયું મળે છે? ઝિંક મળશે 0.436. સેકન્ડ આપણે કોના માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે? CuSO4. તો Cu+2 plus SO4 2 minus. તો આના માટે આપણે વેઇટ ફાઇન્ડ કરી લેવાય. સેમ ફોર્મ્યુલા. વેઇટ ઇક્વલ ટુ 63.5 અને ચાર્જ 2 એટલે 2 થી ડિવાઇડ કરીએ એટલે ઇક્વિવેલન્ટ વેઇટ 96500. I છે 1.5 અને T 863.7. સોલ્વ કરીએ તો વેઇટ આપણને ઓબ્ટેન થશે 0.426 ગ્રામ. ક્લિયર? તો આ રીતે આપણને વેઇટ છે એ પૂછે છે. નાઉ એક્સ્ટ્રા જે ન્યુમેરિકલ્સ આપ્યા છે એનો 28. How many amperes of electric current should be passed when aqueous solution of Na2SO4 is electrolyzed between graphite electrodes at 300 Kelvin temperature so that 250 ml
minute inverse oxygen gas is obtained under 1 bar pressure. શું ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે? હાઉ મેની એમ્પિયર ઓફ કરંટ છે કેટલો પાસ થશે? તો કઈ ફોર્મ્યુલા યુઝ કરવી પડશે? Q ઇક્વલ ટુ IT. Q ફાઇન્ડ કરી લઈએ, I તો ફાઇન્ડ કરવું છે ને ટાઈમ છે આપણને મિનિટ ઇનવર્સ કહી દીધું છે એટલે કેટલું થશે? 1 મિનિટ એટલે સેકન્ડ કેટલી થઈ જશે? 60. તો Q ફાઇન્ડ કરવું પડશે તો એના માટે ફર્સ્ટ શું કેલ્ક્યુલેટ કરવું પડશે? નંબર ઓફ મોલ્સ. તો મોલ્સ ફાઇન્ડ કરવા હોય તો PV ઇક્વલ ટુ nRT. N ઇક્વલ ટુ શું થશે? PV અપોન RT. પ્રેશર આપણને જે છે દેવ ગિવન કેટલું આપ્યું છે? 1 બાર. વોલ્યુમ છે એ 250 ml છે. ઓલવેઝ વી હેવ ટુ ટેક ઇન ધીસ ઇક્વેશન વોલ્યુમ ઇન લીટર્સ. સો 250 ડિવાઇડેડ બાય 1000 એટલે 0.250 liters. R વેલ્યુ 0.088314 ઇન્ટુ ટેમ્પરેચર ઇન કેલ્વિન એટલે 300. તો સોલ્વ કરીએ તો 0.01 મોલ O2. ઓકે, હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોલિસિસ કરીએ Na2SO4 એક્વિયસ ડાયલ્યુટ Na2SO4 મેં કરાવી દીધું છે. તો ઓક્સિડેશન રિડક્શન બોથ ધ સાઇડ કોનું થશે? વોટરનું થશે. તો હિયર H2O પ્રોડ્યુસ હાફ મોલ ઓફ O2 પ્લસ 2H પોઝિટિવ પ્લસ 2 ઇલેક્ટ્રોન. 2 ઇલેક્ટ્રોન એટલે શું લખાશે? 2 ફેરાડે અને 2 ફેરાડે એટલે 2 ઇન્ટુ 96500 કુલમ. તો અહીંયા ઓક્સિજન કેટલા મોલ્સ છે? 0.5 મોલ. તો કેટલા કુલમ થાય છે? ધીસ મચ. તો આપણી પાસે કેટલા છે? 0.01 મોલ. તો હાઉ મચ કુલમ્સ? તો અહીંયા આપણને જે છે એના શું મળી જશે? કુલમ છે એ મળી જશે. તો 3860 કુલમ્સ છે એ મળશે. આ વેલ્યુ અહીંયા મૂકી દઈએ 3860 કુલમ્સ. તો આને 60 થી ડિવાઈડ કરી નાખીએ તો આપણને એમ્પિયરમાં આન્સર આવશે 64.33 એમ્પિયર. ક્લિયર? Now example 31. How many grams of copper will be obtained by passing 4.5 ampere current for 1.15 hours through 1 liter 0.6 molar of CuCl2? Initial concentration કેટલું આપી દીધું છે આપણને? 0.6 molar CuCl2. હવે CuCl2 કઈ રીતે સ્પ્લિટ થાય? Cu plus 2 plus 2Cl minus. અને આપણે કોના માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે? Cu plus 2. Aqueous solution dipping inert electrodes. What will be the change in the concentration of the solution? Okay, તો આપણને ટાઈમ ને બધું આપી દીધું છે તો ડાયરેક્ટ કોપર છે એનું વેઇટ છે આપણે ફાઇન્ડ કરી લેવાય. તો વેઇટ આપણે કોપરનું છે એ ફાઇન્ડ કરવું હોય તો વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન 96500 કુલમ. કોપર છે એ કેટલું થશે? 63.5 અને ચાર્જ 2. સો 2 ઇન્ટુ 96500. I આપણને આપી દીધું છે ક્વેશ્ચનમાં. I how much they have given? 4.5 ampere. Time they have given 1.15 hours into 60 minutes into 60 seconds. Okay, તો અહીંયા આપણે સોલ્વ કરી નાખીએ એટલે આપણને એનું શું મળી જશે? વેઇટ. કરી નાખો સોલ્વ. તો કેટલું વેઇટ આપણને મળશે કોપરનું? વેઇટ મળશે 6.1277 ગ્રામ. 6.1277 ગ્રામ. હજી મોલારિટી we have to find out. મોલારિટી equal to weight upon molecular mass. upon molecular mass કેટલું આવશે? 63.5. અને વોલ્યુમ ક્વેશ્ચનમાં દેવ ગિવન કેટલું આપ્યું છે? વોલ્યુમ 1 લીટર આપણને એવું કીધું છે ક્વેશ્ચનમાં. તો અહીંયા ઇન્ટુ કેટલા આવશે? 1. ડિવિઝન કરીએ તો 0.0965 મોલર. ચેન્જ ઇન કોન્સન્ટ્રેશન કીધું તો ઇનિશિયલ આપણી પાસે કેટલું છે? 0.6 મોલર માઇનસ 0.965 મોલર. એમાંથી આપણે માઇનસ કરી નાખીએ. સોરી 0.09. તો આન્સર જે છે આપણી પાસે કેટલું આવશે? 0.5035 મોલર. ક્લિયર? Now Faraday's law.
તો scientist Michael Faraday derived different laws. In 1833 it is known as Faraday's law. એની અંદર ફર્સ્ટ છે that one is first law of Faraday's, પછી second law of Faraday's અને modern Faraday's law. એ રીતે 3 laws છે એને derive કર્યા છે. તો first is known as the first law of Faraday. તો in first law, during electrolysis, product is obtained on the electrode is directly proportional to the passing electricity during the electrolysis. આપણે ઇલેક્ટ્રોલિસિસ કરીએ ત્યારે ઇલેક્ટ્રોડ ઉપર પ્રોડક્ટ ઓપ્ટેન થાય છે. તો જે વેઇટ ઓપ્ટેન થાય છે, માસ ઓપ્ટેન થાય છે, that one is directly proportional to the passing electricity. The amount of chemical reaction which occurs at any electrode during the electrolysis by a current is proportional to the quantity of electricity passed through the electrolyte. એટલે આ રીતે આપણે એક્સપ્લેન કરશું. In one container we are taking solution. સપોઝ આપણે મોલ્ટન NaCl લઈએ છીએ, liquid. aqueous નહીં, liquid લીધું છે. 2 electrodes we have to dip in the same vessel, inert electrode. Electrode which is attached with the positive terminal of battery, it is known as anode. An electrode which is attached with the negative terminal of battery, it is known as cathode. બેટરી ઓન કરો એટલે આ કઈ રીતે સ્પ્લિટ થશે? Na plus and Cl minus. Cl minus is migrate towards anode and Na plus is migrate towards cathode. આનું anode ઉપર માઇગ્રેટ થશે અને ક્લોરીન ગેસ છે એ પ્રોડ્યુસ કરશે. Na plus છે એ ક્યાં માઇગ્રેટ થશે? કેથોડ ઉપર, અને સોડિયમ મેટલ છે એ ઓપ્ટેન થશે. તો અહીંયા જે છે માસ ઓપ્ટેન થશે ઇટ્સ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ પાસિંગ ઇલેક્ટ્રિક કરંટ. એની અંદર જે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરશો એનું કેવું હશે? ડાયરેક્ટલી પ્રપોઝનલ. સિમ્પલ તમે વિચારો તો આઈડિયા આવે કે તમે જેટલી વાર બેટરી ઓન કરશો એટલી વાર ઇલેક્ટ્રોલિસિસ થશે અને પ્રોડક્ટ ઓપ્ટેન થશે. બેટરી ઓફ કરો એટલે ઇલેક્ટ્રોલિસિસ સ્ટોપ થાય અને પ્રોડક્ટ છે એ ઓપ્ટેન થતી બંધ થઈ જશે. એસી ઓન કરીએ તો એટલી વાર કુલિંગ આવે, એસી ઓફ કરી દઈએ તો કુલિંગ છે કેવું થઈ જશે? બંધ થઈ જાય. એના જેવું જેટલી વાર તમે બેટરી ચાલુ રાખો, કરંટ પાસ કરો તો પ્રોડક્ટ ઓપ્ટેન થશે, ઓફ કરો તો પ્રોડક્ટ ઓપ્ટેન થતું બંધ થઈ જશે. તો હિયર માસ છે that one is during electrolysis, product is obtained on the electrode, એનું માસ is directly proportional to the quantity of passing electric current. તો M is proportional to શું આવશે? Q. Now proportional sign છે આપણે રિમૂવ કરીએ તો એની જગ્યાએ આપણે શું મૂકીએ છીએ? K. M equal to K into Q. K is known as electrochemical equivalent. Electrochemical equivalent. E. C. E. આ રીતે લખે છે. Electrochemical equivalent. તો here mass equal to K into શું થઈ જશે? Q. હવે K equal to K એટલે શું કીધું છે? Electrochemical equivalent equal to, here that one is equivalent weight upon 96500. શું થશે? K equilibrium, sorry, K that one is electrochemical equivalent equal to equivalent weight. What is equivalent weight? So that one is atomic mass divided by આપણે શું લઈએ છીએ? પોઝિટિવ ચાર્જ ઓર એસિડિટી ઓર બેઝિસિટી. ઇટ ઇઝ નોન એઝ ઇક્વિવેલન્ટ વેઇટ અપોન 96500. કુલમ છે, ફેરાડેની વેલ્યુ છે, એ આપણે હમણાં આવશે. તો અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ તો M ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ Q અપોન 96500. હવે આપણે આવી ગયું છે Q ઇક્વલ ટુ તો શું થશે? IT. I એટલે શું થશે? કરંટ ઇન એમ્પિયર. T એટલે શું થશે? ટાઈમ ઇન સેકન્ડ. તો Q ઇક્વલ ટુ IT. I is current in ampere and T is time in second. તો અહીં આપણે સબસ્ટિટ્યુટ કરી દઈએ તો M ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT અપોન 96500. M એટલે શું થશે? માસ. અહીંયા જે માસ ઓપ્ટેન થશે પ્રોડક્ટનું એ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ into IT upon 96500. માસ છે જનરલી આપણે વેઇટમાં હોય તો આ રીતે લખાય, વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500.
ફોર્મ્યુલા છે એ ખાસ યાદ રાખજો, અને આપણે ન્યુમેરિકલ્સ MCQમાં યુઝ કરશું. તો વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ IT upon 96500 or mass equal to equivalent weight IT upon 96500. ક્લિયર? ફોર્મ્યુલા છે એ ખાસ લર્ન કરજો. તો આ જે છે એ શું થશે? ફેરાડેઝ ફર્સ્ટ લો. હવે આપણે સેકન્ડ લો છે એ જોઈ લઈએ. નાઉ સેકન્ડ લો. The amount of the different substances are liberated by the same quantity of electricity is passing through the electrolytic solution are proportional to their equivalent weights, chemical equivalent weights. Equivalent weight ના કેવું હશે? Proportional. ફર્સ્ટ લો ની અંદર શું કીધું? માસ ઇઝ ડાયરેક્ટલી proportional to the passing electric current. અહીંયા શું કહીએ છીએ? obtain mass is directly proportional to their equivalent weight. Equivalent weight ના કેવું હશે? proportional માં. તો આ રીતે એ લોકો એક્સપેરિમેન્ટ કર્યું છે કે ફર્સ્ટ વી આર ટેકિંગ ZnSO4 solution. સેકન્ડમાં આપણે લઈએ છીએ CuSO4 or you can take AgNO3, any solution. One is anode and another is cathode. કરંટ છે આપણે કેવો પાસ કરવાનું છે? સેમ સિરીઝમાં કનેક્ટ કર્યું છે. નેગેટિવ ટર્મિનલ. આ પોઝિટિવ, આ કેવું હશે? નેગેટિવ. આ પોઝિટિવ, આ નેગેટિવ. આપણે આ રીતે કનેક્ટ કરીએ છીએ. ફિઝિક્સમાં તમારે આવી ગયું છે. તો આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ છીએ. સેમ ઇલેક્ટ્રિક કરંટ છે આપણે શું કરવાનું છે? પાસ કરવાનો છે. તો સેમ ઇલેક્ટ્રિક કરંટ પાસ કરીએ તો એ માટે એમ્પિયર કરંટ I છે એ બધા માટે કેવો આવશે? સેમ. ટાઈમ T એ બે માટે કેવો આવશે? સેમ. ઇટ મીન્સ Q ઇક્વલ ટુ I છે કેવું રહેશે? કોન્સ્ટન્ટ. બે માટે કેવું રહેશે? સેમ. ઓકે. અહીંયા આપણે ઇલેક્ટ્રોલાઇટ લીધું છે, અહીંયા ઇલેક્ટ્રોલાઇટ લીધું છે, અને કરંટ છે આપણે શું કરીએ છીએ? પાસ કરીએ છીએ. તો અહીંયા જે છે I છે કરંટ બે માટે કેવો છે? સેમ. બે માટે ટાઈમે કેવો આવશે? સેમ. તો Q એ કેવું આવશે? સેમ. ઇક્વેશન આપણે ફર્સ્ટ લો ની અંદર ડિરાઈવ કર્યું તો માસ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ Q upon 96500. તો આ ZnSO4 છે તો એની અંદર કોના માટે આપણે ફાઇન્ડ આઉટ થાય? Zn+2 અહીંયા કલેક્ટ થતું હોય તો Zn+2 માટે. તો આના માટે હું આ એપ્લાય કરું આ ઇક્વેશન ઉપરથી. Zn+2 mass of Zn+2 equal to equivalent weight of Zn+2 into Q upon 96500. અહીંયા શું આવશે? Ag+. તો એના માટે લઈએ mass of Ag+ equal to equivalent weight of Ag+ into Q upon 96500. For both the equation Q and 96500 constant છે. Q તો બે માટે કેવું આવે છે? સેમ. તો આપણે છે આ રીતે લખી શકાય mass of Zn+2. આને હું ડિવિઝનમાં મોકલી દઉં. equivalent weight of Zn+2 equal to Q by 96500. સેમ આપણે Ag માટે લખીએ. equivalent weight of Ag plus ડિવિઝનમાં મોકલી દો. તો mass of Ag plus upon equivalent weight of Ag plus equal to Q upon 96500. ક્લિયર? હવે આપણે બેને કમ્પેર કરી દેવાય સેમ છે તો mass of Zn+2 upon equivalent weight of Zn+2 equal to mass of Ag plus upon equivalent weight of Ag plus. માસ ને આ સાઈડ શિફ્ટ કરી, ઇક્વિવેલન્ટ વેઇટ આ સાઈડ. તો માસ ઓફ Zn+2 upon mass of Ag plus equal to equivalent weight of Zn+2 upon equivalent weight of Ag plus. जनरल फॉर्मूला લખીએ તો આ m1 માસ ની જગ્યાએ વેઇટ ઓલ્સો યુ કેન રાઇટ W m1 upon m2
equal to equivalent weight 1 upon equivalent weight 2. ખાસ યાદ રાખજો, બેના માસનો આપણે રેશિયો લઈએ ઇક્વલ ટુ શું આવશે? ઇક્વિવેલન્ટ વેઇટનો રેશિયો. તો અહીંયા માસ એટલે વેઇટ W1 upon W2 ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ 1 upon ઇક્વિવેલન્ટ 2. ઓકે, આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખજો, આનો આપણે છે યુઝ કરવું પડશે. અને આના ઉપરથી એવું લખાય, માસ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ. ક્લિયર? તો એ તો આપણો સેકન્ડ લો ઓફ ફેરાડે છે. એની અંદર આપણે શું કીધું હતું? different electrolytes are connected in the series and same electric current is passed. At that time product is obtained on the electrode is directly proportional to their equivalent weight. અહીંયા જે માસ ઓબ્ટેન થશે એ શું આવશે? ડાયરેક્ટલી their equivalent weight. અહીંયા Zn+2 ના equivalent weight ના proportional mass અહીંયા કોનું હશે? Eg+. So this one is known as second law of Faraday's. Clear? Now modern Faraday's law. In 1833 સ્ટાર્ટિંગમાં જ્યારે ફેરાડેઝ લો આપ્યો ત્યારે મોલ કોન્સેપ્ટ છે, મોલ છે એ આપણે નહોતું, એ લોકોએ ડિસ્કવર કર્યું. પછી મોલ કોન્સેપ્ટ છે એ લોકોએ જે છે આખું મોલ છે એને ડિસ્કવર કર્યું. તો એ લોકોએ એવું કીધું કે હવે નંબર ઓફ મોલ્સ છે વી હેવ ટુ કન્સિડર. અને નંબર ઓફ મોલ્સ આપણે કેલ્ક્યુલેશનમાં કન્સિડર કરીએ, ઇટ ઇઝ નોન એઝ સ્ટોક્યોમેટ્રી. તો હવે આપણે બેઝ ઓન સ્ટોક્યોમેટ્રી ઓર બેઝ ઓન નંબર ઓફ મોલ્સ છે આપણે સ્ટડી કરશું. તો હિયર the current is produced by passing 1 mole of electron is known as 1 Faraday. The current is produced by passing 1 mole of electron is known as 1 Faraday. 1 mole electron જે કરંટ છે પ્રોડ્યુસ કરે, that one is પાસ કરીએ એટલે જે કરંટ પ્રોડ્યુસ થાય it is known as 1 Faraday. Means we can write 1 electron equal to શું થશે? 1 Faraday. 2 electrons હોય તો you can write 2 Faraday. 3 electrons હોય તો શું થશે? 3 Faraday. The current is produced by passing 1 mole of electron is known as 1 Faraday. તો જેટલા ઇલેક્ટ્રોન 1 mole ઇલેક્ટ્રોન તો શું થશે? 1 Faraday. 2 mole of electron તો શું થશે? 2 Faraday. 3 mole of electron તો શું થશે? 3 Faraday. એવો રિલેશન છે we can take. Now 1 Faraday equal to તો આપણી પાસે રિલેશન છે 1.602 into 10 raised to minus 19 coulomb. અહીંયા તો આપણે ડિફાઇન કોના માટે કર્યું છે? 1 mole. તો આને આપણે મોલમાં કન્વર્ટ કરવું હોય તો into 6.022 into 10 raised to 23 mole inverse. આ બેનું મલ્ટિપ્લિકેશન કરી નાખીએ તો 1 Faraday equal to 96487 coulomb into mole inverse. આને આપણે જનરલી રાઉન્ડ ફિગર લઈએ છીએ તો 1 Faraday equal to 96500 coulomb mole inverse. ક્લિયર? તો આ રીતે આપણે આની વેલ્યુ લઈએ છીએ 1 Faraday equal to 96500 coulomb mole inverse. ન્યુમેરિકલ્સમાં ઘણી બધી વાર આપણે આનો યુઝ આવશે. તો 2 ઇલેક્ટ્રોન હોય તો શું લખાશે? 2 Faraday. અને ફેરાડે 1 Faraday equal to શું થાય? 96500 coulomb mole inverse. હવે આપણે એનો એક્ઝામ્પલ જોઈએ. સપોઝ એલ્યુમિનિયમ છે તો Al+3 ઇલેક્ટ્રોન શું પ્રોડ્યુસ કરશે? એલ્યુમિનિયમ. Mg+2 ઇલેક્ટ્રોન તો શું પ્રોડ્યુસ થશે? મેગ્નેશિયમ. સોડિયમ +1 ઇલેક્ટ્રોન શું પ્રોડ્યુસ થશે? સોડિયમ. તો હિયર યુ કેન સે કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન ઇક્વલ ટુ 3 ફેરાડે. કેટલો મોલ એલ્યુમિનિયમ પ્રોડ્યુસ કરે છે? 1 મોલ એલ્યુમિનિયમ છે પ્રોડ્યુસ થશે. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન્સ. then 2 Faraday. Produce 1 mole of magnesium. Here you can write 1 electron, 1 Faraday, produce 1 mole of sodium. So here 3 electron, 3 Faraday produce 1 mole of aluminium. 2 electron, 2 Faraday produce 1 mole of magnesium.
1 electron 1 Faraday produce 1 mole of sodium. તો હવે આપણે બધામાં સેમ કરંટ પાસ કરીએ તો બધા માટે ઇલેક્ટ્રોન આપણે કેટલા લઈએ છીએ 1 ઇલેક્ટ્રોન. તો એલ્યુમિનિયમ માટે આપણે મેન્શન કરીએ 1 ઇલેક્ટ્રોન મીન્સ 1 ફેરાડે. અત્યારે આપણી પાસે કયું રિલેશન છે 3 ઇલેક્ટ્રોન્સ 3 ફેરાડે પ્રોડ્યુસ 1 મોલ એલ્યુમિનિયમ. Now we are taking બધામાં સેમ કરંટ 1 ઇલેક્ટ્રોન or 1 ફેરાડે લઈએ તો 1 ઇલેક્ટ્રોન or 1 Faraday produce how much moles? તો કેટલા મોલ આવશે 1/3 મોલ એલ્યુમિનિયમ છે એ પ્રોડ્યુસ થશે. સેમ ફોર મેગ્નેશિયમ. મેગ્નેશિયમ માટે 2 ઇલેક્ટ્રોન્સ 2 Faraday produce 1 mole of magnesium. તો આપણે તો કેટલા ઇલેક્ટ્રોન લઈએ છીએ 1 ઇલેક્ટ્રોન or 1 Faraday produce how much? તો 1/2 mole of magnesium. થર્ડ સોડિયમ Na માટે તેમાં તો 1 ઇલેક્ટ્રોન 1 ફેરાડે પ્રોડ્યુસ 1 મોલ ઓફ સોડિયમ. તો બધામાં કરંટ છે આપણે સેમ પાસ કરીએ તો અહીંયા 1 ઇલેક્ટ્રોન છે અથવા 1 ફેરાડે પાસ કરીએ તો એલ્યુમિનિયમ કેટલું ફોર્મ થશે 1/3 મોલ, મેગ્નેશિયમ 1/2 મોલ હાફ મોલ અને સોડિયમ 1 મોલ. ઓર ઇક્વિવેલન્ટ વેટ કહીએ તો આનું મોલ એટોમિક માસ ડિવાઇડેડ બાય 3, આનું 2 અને આનું 1 એમને મજા આવે. તો આ રીતે જે છે અને આપણે એપ્લિકેશન છે આવશે. ખાસ ધ્યાન રાખજો આના MCQ ઘણા બધા આવશે. ઓકે, હવે એનો ન્યુમેરિકલ છે એ આપણે જોઈ લઈએ. એક્ઝામ્પલ 3.10. A solution of CuSO4. A solution of CuSO4 is electrolyzed for 10 minutes with the current of 1.5 ampere. What is the mass of copper deposited at the cathode? ફર્સ્ટ હું ડિટેલમાં એક્સપ્લેન કરું છું એટલે તમને મેથડ છે એની સમજાઈ જાય. પછી આપણે શોર્ટ મેથડથી કરશું MCQs માટે. તો અહીંયા આપણે CuSO4 છે એની ઇલેક્ટ્રોલિસિસ કરીએ છીએ. તો આ ટાઈપના જેટલા ન્યુમેરિકલ્સ ઓર MCQs આવશે એ બધામાં Q = IT તો આપણે યુઝ કરવું જ પડશે. I આપણને કેટલું આપ્યું છે 1.5 એમ્પિયર એન્ડ ટાઈમ T = કેટલું આપ્યું છે 10 મિનિટ્સ 60 એટલે સેકન્ડમાં ને ધીસ વન ઇઝ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ એટલે આ શેમાં કન્વર્ટ થઈ જશે કુલમમાં Cમાં. ઇલેક્ટ્રોલિસિસ છે આપણે કોનું કરીએ છીએ CuSO4. કઈ રીતે સ્પ્લિટ થાય Cu + 2 aqueous પ્લસ SO4 2 - aqueous. એનોડ ઓલવેઝ શું થશે ઓક્સિડેશન. કયો ચાર્જ આવે પોઝિટિવ. કેથોડ રિડક્શન કયો ચાર્જ આવશે નેગેટિવ. SO4 નેગેટિવ આયન્સથી માઇગ્રેટ ક્યાં થશે ટુવર્ડ્સ પોઝિટિવલી ચાર્જ એનોડ અને Cu + 2 ક્યાં માઇગ્રેટ થશે નેગેટિવલી ચાર્જ કેથોડ. વોટર પણ થાય આપણે લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં સ્ટડી કરી નાખ્યું છે. તો અહીંયા જે છે આવશે Cu + 2 +2 ઇલેક્ટ્રોન્સ એમાં કન્વર્ટ થશે Cu solid. So based on this we can write 2 electrons equal to 2 Faraday 2 × 96500 coulomb equal to 1 mole of copper. કોપર કેટલા 2 ઇલેક્ટ્રોન યુઝ થાય તો કેટલું પ્રોડ્યુસ થાય છે 1 મોલ ઓફ કોપર. તો આપણી પાસે કેટલા કુલમ છે 1.5 into 10 into 60 coulombs produce how much mole of copper? So 1.5 into 10 into 60 divided by 2 into 96500. અહીં આપણે ડિવિઝન કરી નાખીએ એટલે 0.0046 મોલ આવશે. મોલ ઇક્વલ ટુ શું આવશે વેઇટ અપોન મોલિક્યુલર માસ ઓર એટોમિક માસ. કોપર છે એનું કેટલું આવશે 63.5. તો weight equal to 0.0046 into 63.5 અને આને આપણે સોલ્વ કરી નાખશું તો આન્સર જે છે આપણી પાસે આવે છે 0.2938 ગ્રામ. ક્લિયર? તો આ રીતે આખું એનું મેથડ આવશે. હવે તમારે એમ થાય કે મારે આ રીતે નથી કરવું તો આપણે હમણાં ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું વેઇટ ઓર માસ ઇક્વલ ટુ equivalent weight IT upon 96500.
ઇક્વિવેલન્ટ વેઇટ એટલે આનો Zn છે એનો ચાર્જ કેટલો છે +2. તો અહીંયા માસ છે 63.5 ડિવાઇડેડ બાય 2 કરી નાખો એટલે આનું શું મળી ગયું ઇક્વિવેલન્ટ વેઇટ ઇન્ટુ 96500. આ આપણી પાસે 1.5 t 10 મિનિટ સેકન્ડ માટે 60. સોલ્વ કરીએ એટલે આપણને ડાયરેક્ટલી વેઇટ મળી જશે. શેમાં મળશે? ગ્રામમાં. ક્લિયર? તો એની મેથડ યુ કેન યુઝ. ક્લિયર? તો આપણે ફેરાડેઝ લો છે આજે કમ્પ્લીટ કર્યા અને સ્ટાર્ટિંગમાં બધા ડિફરન્ટ ઇલેક્ટ્રોલિસિસ કર્યા. એ મેં ટેબલ ફોર્મમાં જ પીપીટીમાં આપી દીધા હતા એટલે તમારે એ જ લર્ન કરી નાખવાના. કદાચ બોર્ડમાં થિયરીમાં પૂછાય તો એના ઉપરથી ઓનવર્ડ્સ થિયરી યુ હેવ ટુ રાઇટ. ઓકે. અને ફેરાડેના લોસ છે એની અંદર ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. માસ ઓર ઇક્વિવેલન્ટ વેઇટ ઇક્વલ ટુ ઇક્યુ ઇક્વિવેલન્ટ વેઇટ માસ ઓર વેઇટ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ વેઇટ IT upon 96500. પછી m1 upon m2 equal to equivalent weight upon equivalent weight 2. ઓકે. તો હવે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે આના ન્યુમેરિકલ્સ અને MCQs છે જોશું. ઓકે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.